એ લ્યો આ તમારી ચા આવી ગઈ. કેટલા વાગ્યા પછી? હવે કોક દી ઘડીક મોડું થઈ જાય એમાં આકડા હું થાવશો આટલા બધા પણ. અરે પછી મારે મોડું થતું હોય અને તમે લેટ કરો તો પછી ન બોલો. હા હવે ભાઈ કાલથી ધ્યાન રાખીશ. બીજું હું ટાઈમસર દઈ દે હું ચા તમારે. હા એ હા, એ હું. પીવાઈ ગઈ સા. આ ઓલો હજી ઉઠ્યો નથી. લ્યો શું કરવાનું એને? ઉઠી ગયો છું ઓમો. આ શું કહેવાય? તૈયાર તો થઈને આવી ગયો. એ નાયો નહીં હોય નકરું આ જેકેટ ને એવું સડાવીને આવી ગયો. પૂછો નાયો છે? અરે તમે ક્યાં? નાવ તો પડે કે નહીં પપ્પા રોજ? તો પછી અને આ શિયાળો હાલે નહીં તો કદાચ અઠવાડિયામાં 2-3 વાર નહીં તો હાલી જાય. જોયું આ તમે છે ને માથે બહુ સડાવો છો. અને આવું ઓલી ખરે 12માં નપાસ થયો શું તું? ત્યાં આખરે ઓલા ફોર્મ ભરાય છે. આ બીજી વાર પરીક્ષા દે ને હંધા એના ત્યાં ફોર્મ બોર્મ ભરી દે. વાયડાઈ કર્યા વગરનો બીજી. અરે પણ એને ભણવું નથી તો હું કામે જબરજસ્તી કરું? હા ઈ જ કહેવાનો હતો. મારી પપ્પા સાથે ઓલરેડી વાત થઈ ગઈ છે. હવે આપણને ભણવામાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં તો ફોર્મ શું કામ ભરવું એમ? ખોટા ખર્ચા કરવાના ને. ખર્ચાની માસી આ ભણી નહીં તો શું કરી તું? એ તમે કંઈક માથાકૂટ બંધ કરો. અને એ ભણ્યો નથી તો એ કંઈ ફેલ થઈ ગયો એમ? જિંદગીમાં ફેલ થઈ ગયો? આ ભણ્યો હશે ને તો ક્યાંક સારી નોકરી મળશે. મારા સારી બાપાનો આવડો મોટો ધંધો છે નોકરીની હું. અલા પેલા પૂરી વાત તો સાંભળ. પણ હા તમે કહી દો. આ ભણ્યો હોઈશ ને તો સારી નોકરી મળશે, સારી છોકરીએ મળશે. અને કરશો બાપના ધંધાની વાત તો બાપના ધંધામાં કઈ તું અભણ ઠોઠિયા જેવો થોડો હાલીશ. કા હિસાબ કિતાબ હરખા આવડવા તો જોશે કે નહીં? એ પપ્પા અને કયો કે 12 સુધી ભણ્યા હોય ને તો એને અભણ ન કહેવાય. અને લખતા વાંચતા ને બધું કરતા આવડે છે આપણને હિસાબ બિસાબ. અરે અભણ ઉદ્યોગપતિઓને ત્યાં છે ને ગ્રેજ્યુએટ લોકો નોકરી કરતા હોય છે. હા. બિઝનેસમાં કોઈ દિવસ ભણતર જરૂરી નથી, ભણતર કરતા ગણતર જોઈએ. એ પણ આનામાં તો ઈ નથી. એ ક્યાંથી લાવશો? અરે તો હજી બાળક છે, એનામાં ક્યાંથી બધું એક સાથે આવી જાય? તે એક કામ કરો, બાળક કરીને અડધો ઘટો થાય ને ત્યાં સુધી પરણાવવાનું નામ ન લેતા. બાળક છે કે દે સુધારવા જ નથી દેતા. પેલા ભણવાની વાત આવી. ભણવાનું છોડું તો હવે હું તમે કીધું પરણાવવાનું. હા આ મમ્મી તમે ટોપિક ચેન્જ ન કરો. જો મારે ભણવું નથી, બરાબર છે. પપ્પા છે, હા રોજ એની હારે જતો રહીશ, ધંધો સંભાળીશ અને હિસાબ કિતાબ આવડે છે આપણને તો એ બધું કરશું. હવે આમાં આ ખોટા ખર્ચા ફોર્મના ભરીને પાછા ટ્રાયલ આપવાના ને વળી પાછા ફેલ થયા તો તમારા સાંભળવાના ને એમાં બધા કરવા કરતા ફતવા જ નહીં કરવાના કઈ. તે પણ તું કાંઈ 12 પાસ ન થયો, તું 12માં ન પાસ થયો એટલે છે ને આ હિસાબ કરવામાં તું ગોટાળા કરે. મને એની ખબર જ છે. હંધી તારી આ મને સ્કૂલના ટીચરોએ એક મિનિટ ઉભા આ બહાર સમાજમાં લોકોએ કે તમે મને નથી સંભળાવ્યું ને એનાથી વધારે મને આ મમ્મીએ સંભળાવી દીધું છે કે 12માં ફેલ. બોલો. એ ભલે 12માં ફેલ હોય પણ એની ઓફિસમાં અડધી જિંદગી ભણેલા હશે ને એવા માણસો આના ઓર્ડર ઝીલતા હશે. એ ખબર છે? અરે તું છે ને મારા દીકરાની વાહે નહીં પડતી. તારે ધ્યાન એક રાખવાનું છે આ ઘરની વ્યવસ્થાઓમાં. અને બીજું ઓલી દીકરી મોટી થઈ ગઈ છે ને એને કામ બધું શીખવાડ અને કાલે સાસરે મોકલવાની છે. એ છોકરીને મારે જે શીખવાડવાનું છે ને એ તો હંધુયું શીખવાડું જ છું છોકરીને. એટલે ઓલી ચા બનાવી હતી ને ભૂકી વધારે પડી ગઈ તેને ખાંડ હતી જ નહીં. તું તારા પપ્પાની જેમ તારી બેનની અંદર ખામ્યું જ હોય ધાકર. અને તમે આને માથે ચડાવવાનું બંધ કરો નકર છે ને આ માથે ચડી જાહે વધારે પડતો. એ યાદ રાખજો. તમે છે ને જે ધ્યાન રાખવાનું છે ને એ રાખો. મારા દીકરાનું ધ્યાન હું રાખીશ અને દીકરીનું અને ઘરનું ધ્યાન તમારે રાખવાનું. નહીં સમજે આ નહીં સમજે. હાલ માથાકૂટ મૂક. આજે થેપલા ભળી જતા બેનથી એટલે થેપલા શીખવાય. ક્યાં તું બળતામાં ઘી નાખે? એટલે પણ મારી લોહી જાય છે. એનો સ્વભાવ કેવો છે? ભણવું હવે તું 22 વર્ષથી સાંભળે છે. મારી જિંદગી પોણી વહી ગઈ સાંભળીને. હા નહીં તમે કેટલું સાંભળ્યું છે
ના એટલે એ વિચાર કરતા મને એમ થાય છે કે ના ના બરાબર છે મને કે એટલી તો વાંધો નહીં પાછું તમારા સપોર્ટમાં કોઈ નહીં હોય મારા સપોર્ટમાં તમે જો નિકી બેટા, હા મમ્મી, આજે તું આ અતારમાં કાં વહેલી તૈયાર થઈને ક્યાં જઈ આવી બેટા? મંદિરે ગઈ હતી મમ્મી. લે કઈ વાત, આ મારી દીકરી મંદિરે હોતે ને જઈ આવી. હા, કેટલી ડાઈ છે આ એક મારી છોકરી, કેટલી ડાઈ ડમરી છે, બિલકુલ મારા પર ગઈ છે. અને આ તારો ભાઈ જો, કા શું થયું પાછું? અરે આ 12મામાં નપાસ થયો તો નોલખેરે, ત્યાં પાછા ફરી વખત ફોર્મ ભરાય છે ને, તે મેં કીધું તું ફરીવારનું ફોર્મ ભરી દે અને આ પરીક્ષા દઈ દે 12માની. તો એ કે મારે ભણવું જ નથી, કે એ તાર પપ્પાને ફોહલાવી લીધા હોય એણે. ભણવું નથી એમ કઈ થોડું ચાલે? હું આટલું ભણેલી છું, એ નહીં ભણે તો શું થશે? મેં ને એ જ સમજાવ્યું કે નહીં ભણ બટા તો શું થાય, તું 12મામાં નપાસ છું, આ કાંક સારું ભણ્યો હોય વધારે તો સારી નોકરી ન આવે. તો કે નોકરી કોને કરવી છે કે અહીંયા? બરાબર, વાંધો નહીં, એને ભણવું નથી ને, પણ એને ભણવું જ પડશે. તમે ચિંતા કરો માં, એને પપ્પાને મનાવી લીધા છે ને, હવે પપ્પાને એની સાથે હું વાત કરીશ. બાકી એમ કઈ થોડું ચાલે? એક બેન આટલી ભણેલી અને ભાઈને ભણવું નથી. મેં એ જ કીધું એને, પણ ક્યાં સમજે છે, અને પાછો તાર પપ્પાનો ટેકો તો એને પૂરેપૂરો. સારું, હવે તમે લોકો નાસ્તો કરવા બેસો, મેં થેપલા બનાવી નાખ્યા છે ને હું પપ્પાને ચા આપી દઉં. બહુ ડાઈ, હાજા દઈ આવી મારા દીકરા. પપ્પા, આ, અરે ક્યાં જાઓ છો? આજે મારા હાથની ચા પણ નહીં પીવો? અરે હું તો ઓફિસે જાઉં છું, પણ ચા તો તારા મમ્મી લઈને આવ્યા હતા ને. પપ્પા, તમે રોજ મારા હાથની ચા પીવો છો ને, તો આજે મારા હાથની જ ચા પીવાની છે. આમ જો મેં તમારા માટે થેપલા બનાવ્યા છે. અરે પણ અહીંયા કંઈ ઊભા ઊભા ખવાય? ઊભા ઊભા તો નહીં ખવાય, આપણે બેસીએ. અને આમે મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. એટલે શેના બારામાં? દેવને લઈને. હા, જો યાદ આવ્યું. દેવ એમ કહેતો હતો કે ચામાં તે એકલી ભૂકી જ નાખી હતી અને ખાંડ નાખવાનું ભૂલી ગઈ હતી. એવું કહેતો તો એ? હા. પપ્પા, એનું મોઢું જ એવું છે, કડવું. એટલે છે ને એને હું ગમે એટલી મીઠી ચા બનાવું છું ને, મીઠી લાગતી જ નથી. આજે આવવા દો, આજે આવે ને એટલે પહેલો વારો એનો પાડવાનો છે મારે. જો તે ભૂલ કરી હોય ને તો દેવ બોલે, તારે દેવ બારામાં વધારે મને કંઈ નહીં કહેવાનું. પપ્પા, પણ મેં કઈ ભૂલ કરી જ નથી, તમને નથી ખબર. એ છે ને એટલી મને હેરાન કરે છે ને, કિચનમાં આવીને તમે વાત જવા દો. મેં એના માટે થેપલા બનાવ્યા હોય તો એને ભાખરી ખાવી હોય, ભાખરી બનાવું તો એને બીજું ખાવું હોય. જો મારા દેવને છે ને તારી મમ્મી તો હેરાન કરે જ છે, તે ચાલુ કરી દીધું. કાંઈ વાંધો નહીં, એની મોટી બેન છું ને, એટલે હવે તો એ હેરાન થશે જ. આવવા દો એને. પણ એની પહેલા તમે નાસ્તો કરી લો. હા ચાલ. હે ભગવાન. હવે પહેલા તો તું મને એ કહે કે દેવ બાબતમાં તું શું કહેવા માંગતી હતી? પપ્પા, અલ્યો પપ્પા, પહેલા તો છે ને તમે નાસ્તો કરો. આપણે નાસ્તો કરતા કરતા જ વાત કરશું. હા, પણ તું વાત તો ચાલુ કર કે દેવ વિશે તું શું કહેવા માંગતી હતી? પપ્પા, આમ તો મારે એવી કોઈ વાત તમારી સાથે ના કરવી જોઈએ વ્યવહારિક, પણ તો પણ દેવ 12થમાં ફેલ થયો હતો. એક વર્ષથી એનું ભણવાનું છૂટી ગયું છે, તો હવે એને પાછી એક્ઝામ અપાવીને ભણાવડાવો ને. અને એક્ઝામ દેવડાવવાની છે મારે. અરે તારી વાત કરે છે કે એનું એક વર્ષથી ભણવાનું છૂટી ગયું છે તો એક્ઝામ અપાવીને પાછું ભણવાનું ચાલુ કરાવો ને. આ જગ્યાએ છે ને બેહવાનું બંધ કરાવી ગયો. કોઈકને છે ને આ જગ્યાએ બેહવાનું બંધ કરાવી ગયો ઘરમાંથી બધાને. આ મમ્મી આ જગ્યાએ બેઠા બેઠા મને સલાહ આપતા હોય ભણવાની. અત્યારે આ દીદી શાંતિ રાખ. દીદી છે એ તારા હિત માટે વિચારતી હોય, પણ એવું જરૂરી થોડું છે કે એ જે કે બધું તારે કરવાનું છે. તો વાંધો નહીં, તો તમે તારું કરો. પપ્પા, આમ કેમ કહો છો કે હું જે કહું એને કરવું જરૂરી નથી? હું એના ભવિષ્ય માટે કહું છું. હે દીદી, આપણું ભવિષ્ય આમ જો ટકાટક જ છે. શું ટકાટક છે દેવ? બધી વાતમાં મસ્તી ના હોય. તારું હજી 12th કમ્પ્લીટ નથી થયું, આગળ તું શું કરીશ તને ખુદને ખબર છે. અરે તને કહું, આપણા શહેરની અંદર 3-3, 4-4 ચોપડી ભણેલા મોટા મોટા બિલ્ડરો છે, ઉદ્યોગપતિઓ છે, ફેક્ટરીના માલિકો છે, તો
એવું ખરું કે ભણવામાં રુચિ ન હોય અને માણસ ન ભણે તો એ ફેલ થઈ જાય? પપ્પા માનું છું કે આપણા જેટલા પણ વડીલો હતા એ બબે 3 ચોપડી ભણેલા હતા, પણ એની પાસે ઓઠા સૂઝ હતી. દેવનું તો હજી બાળપણ જ પૂરું નથી થતું. આનામાં તમને એવી ક્યાં ઓઠા સૂઝ, ક્યાં મેચ્યોરિટી દેખાય છે, અને ક્યાં આનામાં તમને એવી બિઝનેસ સ્કિલ દેખાય છે કે તમે આને કોઈ બિલ્ડર સાથે કમ્પેર કરો છો? અરે મારી કંપનીમાં કામ કરતો થઈ જશે એટલે ઓટોમેટિક એનામાં બધી કોઠા સૂઝ આવી જશે. તું ખોટું ટેન્શન લે છે. પપ્પા, તમારી કંપનીમાં જોબ કરવાથી એ તમારી જગ્યા તો નહીં લઈ શકે ને. તમે જેવી રીતે મહેનતથી તમારી સૂઝબૂઝથી આ કંપની ઊભી કરી છે, તમને લાગે છે કે દેવ પાછળ કંપનીને ચલાવી શકશે? પણ મારે હું કામ ફરીવાર કંપની ઊભી કરવી જોઈએ જ્યારે પપ્પાએ કરી છે? તું કંઈ જ ન કરતો હો. એક મિનિટ તું ખાલી છે ને તારા બેનની ભૂલો કાઢ્યા રાખજે અને ઘરમાં છે ને આમથી આમ ઉછળકૂદ કર્યા રાખજે, અને ઘરમાં ન ટાટીઓ ટકે ને તો બાર ફ્રેન્ડ સાથે જતો રહે. એક કામ કરો પપ્પા, આ મમ્મીને કહીને છે ને આને બધું ખાવાનું બનાવતા શીખવાડી દો, એટલે આને પરણાવી દઈએ. આ રોજનું જ જોઈએ યાર મારે તો. હલો હલો હલો, આવડે છે મને જમવાનું બનાવતા, અને તારા માટે રોજ જમવાનું કોણ બનાવે છે? યુ દીદી. હા તો પછી ચૂપ. સાંભળો હવે હું કહું સાંભળો. હા બોલો. તને એના માટે એટલું ગૌરવ નથી કે પપ્પાની સાથે ઓફિસમાં કામ કરતો થશે, બધું શીખી જશે અને કંપની સંભાળતો થઈ જશે? જો પપ્પા, વિશ્વાસ જ નથી, જરી કઈ વિશ્વાસ જ નથી. હું જો પપ્પા. પપ્પા મને ગૌરવ છે દેવ ઉપર, પણ અત્યારનો સમય અલગ છે. ટેકનોલોજીનું એને થોડું ઘણું તો ભાન હોવું છે ને. હવે 12થમાં જે માણસ ફેલ થતો હોય એ આગળ ટેકનિકલી શું અપગ્રેડ થવાનું છે? તમારી જેવા લોકો જ છે ને આ બાર આત્મહત્યા કરે છે ને એને મોટિવેટ કરે છે. હવે મારી વાત તમે બે સાંભળશો કે બડ કર્યા જ કરશો? તો તમારો વારો. મારી કંપનીમાં હું માલિક છું. હું 4 ધોરણ ભણેલો છું. મારી નીચે ગ્રેજ્યુએટ માણસો કેટલા કામ કરે છે. કંપની કોણ ચલાવે છે? પપ્પા. હું નહીં, મારા માણસો. તો મને આજે સારા ભણેલા ગણેલા માણસો મળ્યા છે, તો એ માણસો એની નીચે જ કામ કરવાના છે ને. તમે કીધું ને કે તમને ભણેલા ગણેલા માણસોની જરૂર છે ને ભણેલા ગણેલા માણસો જ ચલાવે છે કંપની, એટલે જ કહું છું કે આને ભણાવો. પણ એને કંપની નથી ચલાવવાની, એને તો કંપનીનો માલિક બનીને બેસવાનું છે. એ બધી ચિંતા તું છોડ. તારી મમ્મીની સાથે તું છે ને બધું આવું શીખી ગઈ, ટક કરવાનું ને એમ એકબીજાને ભાષણ આપવાનું ને. તારે છે ને એ બધી માથાકૂટમાં નથી પડવાનું, તારે આ સંભાળવાનું છે. એ કર. સારું પપ્પા. અરે કેટલો ખાર છે જો બેનને મારા ઉપર કેટલો ખાર છે. એ તારી મમ્મી પાસેથી શીખી છે આ બધું. કઈ હું સારું છે તમે મારા સપોર્ટમાં જો, નકર હવે ઘરમાંથી બહાર કાઢી નાખો પપ્પા. મજાલ છે કોઈની મારા દીકરાને બહાર કાઢે? મારે તો કાલથી આવવા મળું તમારી ત્યાં. ઘરે રહેવું જ નથી, કોઈને ગમતો જ નથી ને હું. ચાલ તો હવે મારે ઓફિસનું મોડું થાય છે, અને તું જે કહે છે ને ઓફિસ આવવાનું, હા તો કાલ સવારથી તું પણ આવી જા. અરે પપ્પા એટલે આ તો ફ્લોમાં બોલાઈ ગયું. તમે તો કહેતા હતા કે હજી મારી ઉંમર થઈ નથી ધંધો કરવાની, તો પછી હમણાં થોડાક દી ઘાંચીએ ને એમને. તારી મમ્મીનું પૂરું નહીં પડે હો પછી. હું બહાર ગાર્ડનમાં બે બીજું હું એને રૂમમાં નહીં બેહું. આ એ આપણે પછી સાંજે વાત કરશું. બાકી હવે તારે ઓફિસમાં લાગી જવું, ઠીક છે? નિકી બેટા, કોનો ફોન હતો? મારી ફ્રેન્ડનો હતો, ધારાનો. હે, હું કહેતી હતી? મમ્મી બધા છે ને આબુ જાય છે પિકનિકમાં. આબુ? હા 3 દિવસ માટે. તો હું જાઉં? આબુ? હા. પણ બેટા એ તો 2-3 દી લાગી જાય. હા મમ્મી, કોલેજના બધા ફ્રેન્ડ સાથે જઈએ છીએ તો 2-3 દિવસ માટેનો જ પ્લાન કરતા હોય ને. હા બેટા, પણ જો તને તો ખબર છે ને તારા પપ્પાની કે એમનો સ્વભાવ કેટલો કડક છે. દીકરી માટે થઈને તો એ આમ એટલા બધા પેલા રહે છે ને કે ના સહેજે ના પૂછો વાત. છોકરી આમ ન કરવી જોઈએ, છોકરી આમ. આ તો સારું કહેવાય કે તને આટલું ભણવાય દીધી. લે પણ મમ્મી હું કોલેજ પછી ક્યાંય નથી ગઈ, અને અત્યારે મારા બધા ફ્રેન્ડ જાય છે, તો પ્લીઝ મને જવા દો ને મમ્મી, પ્લીઝ. બેટા
હું તો ના નથી પાડતી દીકરા, અને હું સમજુ છું કે કોલેજ તારી પતી ગઈ ને પછી તું ક્યાંય નથી ગઈ, અને તારું મન હોય, તારી બધી બેનપણીઓ ને બધા ફરવા જતા હોય તો તારી ઉંમરના બધા હોય એની હારે તારું મન હોય ફરવા જવાનું દીકરા. પણ હવે તારા પપ્પાને મનાવા છે ને બહુ અઘરા છે. હમણાં જો દેવની વાત હોય અને એમ કીધું હોય કે કોલેજના છોકરાઓ હારે, આ તો નિશાળના છોકરાઓ હારે એને જવાનું છે ફરવા, કાં તો સોસાયટીના છોકરાઓ બધા ફરવા જાય છે, તો હા જા જા દીકરા, તૈયાર થઈ જા. બે દી જવાનું? અરે 2 દી નહીં, તું તારે 4 દી જાજે, આવું કહે તારા પપ્પા એને. નહીં મમ્મી, માને છે ને પિકનિકમાં જાવું છે, અને હું છે ને પપ્પા સાથે વાત કરું, હું એને મનાવી લઉં તો. હા બેટા, તારી વાત માની જાય ને તો સારું, તને મોકલે ને તો હું તો બહુ જ ખુશ છું દીકરા, મને તો કાંઈ વાંધો નથી બેટા. સારું, તો હું છે ને પપ્પા સાથે વાત કરું. આ એના પપ્પા આ છોકરીને હા પાડે ને તો કેટલી ખુશ થઈ જાય મારી નિકિતા. એને શોખ હોય એની બેનપણીઓ સાથે ને બધાય સાથે ફરવાનું. હાલ હું હવે ઘરમાં જઈને કાંઈક કામ કરું. પપ્પા, હા બેટા, શું કરો છો? હા બસ બેઠો છું. પપ્પા, મારે એક વાત કરવી છે તમારી સાથે. પપ્પા 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 એટલે કંઈક કામ કઢાવવાનું છે? હા, એટલે ના 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 ના, કામ કઢાવવાની વાત નથી. તો પછી શું કામ છે, બોલો. મારે પિકનિકમાં જવાનું છે મારા ફ્રેન્ડ સાથે. બસ મને ખબર જ હતી આવું જ કંઈક કામ હશે. પપ્પા પ્લીઝ, હું કોલેજ પછી ક્યાંય નથી ગઈ, અને અત્યારે છે ને મારા કોલેજના બધા ફ્રેન્ડ જાય છે પિકનિકમાં. આબુ એનો મને ફોન હતો ધારાનો, મને જવા દો ને પ્લીઝ. કેમ ક્યાંય નથી ગઈ? એટલે આપણે હમણાં તો ગામડે ગયા હતા, પછી સાપુતારા ગયા હતા. પણ પપ્પા એ તો બધા ફેમિલી સાથે ગયા હતા ને, ફ્રેન્ડ સાથે તો હું ક્યાંય નથી ગઈ ને. જો છોકરી લોકોને છે ને ફ્રેન્ડ સાથે જવા કરતાં ફેમિલી સાથે જવાય. એક તો જો મા બાપને ચિંતા ન થાય, હવે તું એકલી જાય તો અમને ચિંતા થાય. બીજું કે તારે પૈસાની ચિંતા નથી, અમે સાથે હોઈએ એટલે તારે ક્યાંય ખર્ચો નથી. અને બીજી મોટામાં મોટી વાત એ છે કે સમાજમાં આપણી આબરૂ સચવાઈ રહે. ઘરની દીકરી ફ્રેન્ડ સાથે એકલી ફર્યા કરે તો સમાજ વાતો કરે. પણ પપ્પા, ખાલી પિકનિકમાં જવાની જ વાત છે ને, અને મારા બધા ફ્રેન્ડ ક્યાં અજાણ્યા છે, એની સાથે મેં આટલા વર્ષ કોલેજમાં કાઢ્યા છે. હા પણ તારે જવું જ છે તો મને કેને ક્યાં જવું છે? મારે કીધું તો ખરા કે ફેમિલીમાં નથી જવું, ફ્રેન્ડ સાથે જ જવું છે. કોઈ પણ જગ્યા પર તમારે ફરવા જવું છે તો સાથે કોણ છે એનાથી શું મતલબ છે? ફેમિલી સાથે વધારે મજા આવે ને. આવે, પણ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડલી એટમોસ્ફિયર હોય એટલે થોડુંક સારું લાગે એમ. આ તો તમારે ફ્રેન્ડ સાથે મજાક મસ્તી ને વાતો ને રમતો ને કરવી હોય તો આપણે ઘરે ગાર્ડનમાં ફ્રેન્ડને બોલાવી લેવાય, અથવા તો એમને ત્યાં તારે જવાય અને ઘરે રહીને તમે વાતોચીતો કરો, રમત રમો, જે કરો એ કરો. જાય છે તો બધા જવા દ્યો ને. તમે દેવને તો ક્યારેય કોઈ વાતની ના નથી પાડતા. એને ભણવાની ના પાડી દીધી તો તમે એમાંય રાજી થઈ ગયા કે ચલો એને નથી ભણવું તો નથી ભણવું. હું તો પિકનિકમાં જવાની વાત કરું છું ને, 2-3 દિવસની તો વાત છે, પાછી આવી જઈશ ને પપ્પા પ્લીઝ. જો ભાઈ માટે તું કહેતી હોય તો ભાઈ છોકરો છે, એ એકલો ગમે ત્યાં રખડે તો અમને ચિંતા ન હોય. રહી વાત ભણવાની, તો જે વ્યક્તિને જે વસ્તુમાં રુચિ હોય એ જ કામ કરવા દેવાય. એને ભણવું હોય અને હું જોબમાં લગાડું તો એને મજા ન આવે, અને એને જોબ કરવી હોય અને હું ભણાવવું તો એને મજા ન આવે. એટલે એનું જે મન જ્યાં લાગતું હોય એ કરવા દઈએ તો એમાં પ્રગતિ કરે. આ તારી વાતનો જવાબ છે. પપ્પા પ્લીઝ જવા દ્યો. જો મને ભાઈ કે તારા પ્રત્યે કોઈ ભેદભાવ નથી, પણ મને દીકરી એકલી ક્યાંય પણ ફરવા જાય ને એ વસ્તુ મને નથી ગમતી.
સારું તો હું ના પાડી દઉં છું. એ વાત મને બહુ ગમી થાય કે તું મારી વાત માને છે. અને બેટા તારે જ્યાં જવું હોય ત્યાં મને કહેજે, હું તને આપણી ગાડી લઈને આખા ફેમિલી સાથે લઈ જઈશ. ઓકે? અરે આખા ઘરમાં ફરી વળ્યો તો અહીંયા હું કરે? આ જુઓ ને વાળું છું બધું. હા, અને હું શું કહેતો હતો, હમ. નિકિતાને કેમ મારી પાસે મોકલી હતી ફરવાની પરમિશન લેવા? હવે આ એને કોલેજમાંથી બધી બેનપણીઓએ કંઈક ટૂર ગોઠવી છે. તેની બેનપણી ખરીનો લીધારા એનો ફોન આવ્યો હતો કે તુંય હાલ કે 2-3 દી. તો પછી હવે તમારી રજા વગર તો એને થોડું જવાય ઘરની બહાર. પણ તમને ઘરમાં કાંઈ પણ પૂછે તો તમારે જવાબ આપી દેવાય ને, મારા સુધી શું કામ લાવવો જોઈએ? આ પણ હવે છોકરીની જાત છે, બિચારીને ક્યારે ઈચ્છા થાય ફરવાની. હવે દીકરી ઘરમાં ને ઘરમાં ગોંધાઈ રહી હાવ. એટલે હું એ જ કહું છું કે છોકરીની જાત છે એને એકલી એકલી ન મોકલાય. એ એકલી ક્યાં છે? આરે બધી એની બેનપણીઓ નથી. આપણા પરિવારનું તો કોઈ નથી ને સાથે. આપણા પરિવારનું કોઈ હારે ન હોય તો શું થયું? આ છોકરી કોલેજ બંધ થઈ, એની પતિ ગઈ કોલેજ, ભણવાનું પૈતું હંધી વાત, એ ત્યારથી ઘરમાં ને ઘરમાં છે. તો થોડીક જવા દો ને બહાર એને તે બિચારીને. પણ કોલેજમાંથી છોકરાને છોકરી આજકાલ કેવા હોય ખબર છે ને? આપણી છોકરીને બગાડી દેતા વાર નહીં લાગે. એ પણ બીજા ગમે તેવા છે, પણ આપણી છોકરી પર આપણને તો ભરોસો હોવો જોઈએ કે નહીં? કેવી રીતે ભરોસો કરો? કહેવત છે ને કે જેવો સંગ એવો રંગ. હવે એમાંથી એકાદ બે છોકરી જો ખરાબ સ્વભાવની કે ખરાબ ચાલ ચલગતની હોય અને એની સાથે આપણી છોકરી બગડી ગઈ તો? હવે આ તમારી જોડે તો મારે છે ને તે માથાકૂટ કરવી જ ખોટી છે. હું આમ તો રજા દઈ દેત મારી જાતે, પણ હું રજા દઉં તોય પાછો તમારો કકડાટ આવે. એટલે મેં કીધું તારા પપ્પાને પૂછ. રજા દેવાની જ નહીં, મને પૂછ્યા વગર કોઈ રજા નહીં દેવાની. અને તમને એક વખત ચોખવટ કરી દીધી છે કે આપણા ઘરની છોકરી એકલી રખડે એ મને ગમતું નથી. હા, આ છોકરો ગમે ને રખડે એ તમને ગમે છે. ઓલાને ક્યાંક જવાનું હોય, હા જા બેટા જા તું તારે. છોકરો છોકરો કહેવાય. એ ગમે ત્યાં ગયો હોય ને રાતે આખી રાત ન આવે ને ઘરે તો આપણને ચિંતા ન હોય, અને છોકરીની જાત 2 કલાક લેટ આવે ને તો એના બાપને કે એની માને કે જીવને નિરાશ ન હોય. હા, છોકરીઓ જ લેટ આવે એટલે મા બાપને ચિંતા થાય. આ છોકરો ગમે એટલા દી રાત્રે ઘરે ન આવે, 2 દી ઘરે ન આવે તો બાપને ચિંતા ન થાય, કારણ કે છોકરો તો બગડે જ નહીં કોઈ દી. છોકરીઓને જ બગાડવાનું લાયસન્સ છે. વાત બગડવાની કે સુધરવાની નથી. વાત એ છે કે છોકરો એની પોતાની સુરક્ષા પોતે કરી શકે, છોકરી ન કરી શકે. સુરક્ષા ન કરી શકે છોકરી એમ તમે કહો છો? અત્યારની છોકરીઓ તો છે ને બહુ મજબૂત હોય છે. અરે એ છોકરીઓની વાત અલગ છે અને આપણી છોકરીની વાત અલગ છે. તો આપણે આપણી છોકરીને એવી ન બનાવી શકીએ? પહેલા બનાવો પછી એકલી જવા દો. તો તમે થોડી છૂટ દો ને તો બને ને છોકરી એવી. પહેલા એ પોતાનું રક્ષણ પોતે કરી શકે એવી કાબેલ બની જાય ને પછી મને કહેજો, હું એકલી જવા દઈશ. પણ એને કાંક તમે થોડીક છૂટ દો, ક્યાંક આવે જાય તો છોકરી એનું રક્ષણ કરે એવી જાતે બને ને. 100 વાતની એક વાત, હા, દીકરી છે ને ઘરની આબરૂ કહેવાય. એને એકલી ગમે ત્યાં રખડવા ભટકવા ન દેવાય. એટલે ના પાડી દેજો, એને કંઈ જવાનું નથી. મારી નિકિતાને કેટલું દુઃખ લાગ્યું હશે બિચારીને. મારું કઈ હાલે એમ નથી. પપ્પા. હા સિસ્ટર. પપ્પા મને 10,000ની જરૂર છે, જરીક આપો ને. આ શું દેવું? રોજ 2,000, 5,000, 10,000 રોજ રોજ માંગ માંગ કરવાના? મને શરમ આવે છે, પણ પપ્પા શું કરું? રોકડા જોતા હોય એટલે માગવા પડે ને. અરે મારી પાસે ક્યારેક કેશ હોય, ક્યારેક ના પણ હોય. રોજની મગજ મારી. આ પપ્પા એક સરસ મજાનો આઈડિયા છે, બોલો આપું? અરે ભાઈ તારા આઈડિયામાં કંઈ લેવાનું ન હોય. એના કરતાં હું તને જે કહું ને એ વાત સાંભળ. હા બોલો. તારે રોજ ઉઠીને મારી પાસે પૈસા માંગે ને હા એ ધંધા નથી કરવાના. હા. એના કરતાં હું તને છે ને મારું ATM કાર્ડ જ આપી દઉં છું. બહુ મસ્ત આઈડિયા છે, જબરજસ્ત.
બહુ નાટક નખરાની નહીં તો હજુ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. નહીં એટલે એટીએમ કાર્ડ જ હા, શાંતિ રાખ. લે પાછું એકાઉન્ટ પૂરું નહીં કરી દેતો. હા હા પપ્પા, લિમિટમાં રહેવાનું. અરે લવ યુ પપ્પા. અને બીજું હું કહેતો હતો કે વાપરવામાં ધ્યાન રાખજો. થોડા થોડા. કોઈ ખોટા વ્યસન નહીં કરતો, ખોટી જગ્યાએ કંઈ છેતરાતો નહીં. અરે પપ્પા એ બધું તમે મારા ઉપર છોડી દો, ટેન્શન નહીં લેવાનું. એ વિશ્વાસ હોય તો જ તો કાર્ડ આપ્યું હોય ને તમે. હા આમાં ખાલી ન થાય, ખાલી બસ એટલું તમે જોતા રહીજો. હા એમ. ક્યારેક અચાનક હું બરોબર કાર્ડ યુઝ કરું ને પૈસા જ ન હોય ખાતામાં. અરે ખાતામાં પૈસા તો હોય જ, પણ તું પૂરા નહીં કરી દેતો. હું તને એમ કહું છું. હું એ જ કહું છું કે પૂરા થઈ જાય તો પાછા નાખી દેજો એમ કહું છું. બરાબર ને બેટા? અચાનક ક્યાંક મારું પેમેન્ટ અટક્યું. જોયું ને બેટા, બહુ નટખટ છે ભાઈ તારો. દીદી આખું કાર્ડ આવી ગયું છે, તારે કાંઈ ખરીદી કરવી હોય ને તો મને કહી દેજે, હું આમાંથી લઈ આવીશ, ટેન્શન નહીં લેવાનું. હા, એ કાર્ડ ઉપર એનો પણ હક છે. તારે કંઈ પણ વસ્તુ મંગાવી હોય ને તો 2 ધડક મંગાવી લેજે. હા ને? એ પપ્પા આ કાર્ડ ઉપર ખાલી મારો હક છે, આ તો એના ખાલી બેનિફિટ છે. ભાઈ આ ઘરમાં બધાથી વધારે બધી વસ્તુ પર હક તારો જ છે ને. તું લાડકો છે ને આ ઘરમાં. હા એમ તે કઈ એમ છે. હાલો તો હું કામ પતાવું મારું. શેનું કામ બતાવવાનું છે? 10,000 કીધું ને. હા પણ શાંતિ તો રાખ. 2 મિનિટ બેસાતું નથી. હાથમાં કાર્ડ આવી ગયો, મતલબ પતી ગયો, ભાગવાનું. અરે પપ્પા થોડીક ઉતાવળ છે, થોડીક, પછી હું બેસીશ તમારે બસ. અને ધ્યાન રાખજે, તું જ્યાં પૈસા વાપરીશ ને એના મેસેજ મારા ફોનમાં આવશે. એટલે હવે આ તમે મને ધમકી આપો છો પપ્પા, વાપરવાનો માટે આ રાખો તમે કાર્ડ આપો છો અને પાછા ધમકી આપો છો. એટલે હું તને ચેતવણી આપું છું કે ક્યાંક ખોટી જગ્યાએ પૈસા વપરાય ને તો મને ખબર પડી જશે. તો હું બસ આવું. બાય સિસ્ટા, વાપરજો ઇન્સ્ટા. આવો ગાંડો જ છે હો. હા એ તો ગાંડો છે પપ્પા, પણ મને લાગે છે તમે મને ગાંડી જ બનાવો છો. એટલે હું સમજો ને બેટા. પપ્પા આ કેવું? મારે ખાલી પિકનિકમાં જવું હતું 3 દિવસ માટે મારા ફ્રેન્ડ સાથે, તો તમે મને એક ઝટકે ના પાડી દીધી. મેં કેટલી રિક્વેસ્ટ કરી, મારી એક સાહેબી દેવે ખાલી આવીને એમ કીધું કે એને 10,000 રૂપિયા જોઈએ છે, તમે તમારું કાર્ડ આપી દીધું. એક વાર ના પૂછ્યું કે 10,000 નું તું શું કરીશ? પણ તને મેં પૈસાની કોઈ દિવસ ના પાડી છે? વાત પૈસાની નથી, વાત તમે જેને ફ્રીડમ આપી છે એની છે. મને એવી ફ્રીડમ શું કામ નથી મળતી? ચાલ હું તો એવું કંઈ કરતી નથી, હું વેલ એજ્યુકેટેડ છું, ઘર સંભાળી લઉં છું, બધાને સારી રીતે સાચવું છું. ખાલી મારી જિંદગી જીવવા માટે મેં 3 દિવસ માંગ્યા હતા, તો એ તમે ના પાડી દીધી. એનું કારણ એ છે કે તું એક દીકરી છે. અને હમણાં તને કીધું ને મેં કે તારે કંઈ પણ વસ્તુ જોઈતી તો મંગાવી લેજે. એ તારા માટે સારી વાત નથી? પપ્પા હરેક વખતે છે ને પૈસા ને વસ્તુ જ બધી ખુશી ના આપે. ક્યારેક ક્યારેક છે ને પોતાની રીતે પોતાની જિંદગી જીવવી એ બધાથી વધારે ખુશી આપે. ઘણી પણ એ ફ્રીડમ તમે મને ક્યારેય નહીં આપો. ઘણી વખત બેટા દીકરીઓને આઝાદી આપ્યા પછી માવતરના જીવન બરબાદ થઈ જતા હોય છે. એ ડર મને સતાવે છે. તો તમને તમારી દીકરી પર હવે એટલો ભરોસો નથી? બહુ ભરોસો છે મારી દીકરી પર, પણ મને આજના સમય ઉપર ભરોસો નથી અને આજના સાથે ફરવાવાળા છોકરા છોકરી પર ભરોસો નથી. સારું, હવે વધારે કોઈ વાત કરવાનો મતલબ નથી. બેટા તારા મનથી તું જે વિચારતી હોય એ, પણ બાપ હંમેશા દીકરીનો હિત ઈચ્છતો હોય છે. દીકરી એક વખત ઘરના ઉંબરાની બહાર નીકળે ને અને એના સમય કરતાં થોડી પણ લેટ આવે ને તો એના બાપની ધડકનો વધી જતી હોય છે. કારણ કે બેટા દીકરી છે ને એ જ બાપની ધડકન હોય છે. કેટલી વાર થઈ અને દર વખત થયું લેટ આવવાનું. આવી ગયો બાપા, આવી ગયો. બોલવું જ નથી દર વખતે લેટ.
અરે પણ મારી વાત તો સાંભળ તું. એમ બોલવું નથી તો પછી આપણે અહીંયા ભેગા હું કામ થયા? હા મારે લીધે જ થાય છે બધું. મને ખબર છે તું હું કામ રિહાણી છો, પણ તને ખબર નથી મેં છે ને એક બહુ મસ્ત ડેન ટેન ટીન 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 ટીન. એટીએમ અચ્છા એટલે લેટ થયું? હા એમાં શું છે, મારા પપ્પા પાસે કેશ પૈસા નહોતા, પછી મારા પપ્પાએ કીધું કે એક કામ કર તું આ એટીએમ લઈ જા, એટલે પછી એમાંથી પૈસા ઉપાડીને તારા હાટું હું લઈ આવ્યો. પણ એ બધું છોડ ને, કાર્ડ જો. હા એટીએમ કાર્ડ તો મેં જોયું, પણ હું એક વાત કહું, હા આ એટીએમ કાર્ડ તો તારી પાસે જ રહેશે ને, આ મારે શું કામનું? શું તારે શું કામનું? તું મારે તને બધું ડિટેલમાં સમજાવવું પડે. હવે સાંભળ, તે મારી પાસે 10,000 માંગ્યા, મેં તને કેટલો સમયમાં આપ્યા? 2 દિવસ લાગ્યા. હવે આ એટીએમ મારી પાસે છે, તું ગમે ત્યારે પૈસા માંગીશ, પૈસા પૈસા. તો એની કરતા આપણે એક કામ કરીએ તો દેવ, આ ગમે ત્યારે હું તમારી પાસે માંગુ ને પછી તારા પૈસા કાઢીને મને દેવા પડે, ખોટી તને તકલીફ કે નહીં? તકલીફ તો છે, પણ હવે પ્રેમમાં જાહેર છે. નહીં, મારાથી આ તકલીફ ન જોવાય હો. એટલે એક કામ કર ને, આ એટીએમ જ તું મને દઈ દે ને, એટલે તારે કઈ ઉપાધિ જ નહીં. મારે જ્યારે જોતા હોય ને ત્યારે કરીને પૈસા હું કાઢી લઉં. કરીને પૈસા તું કાઢી લેનો વાંધો નહીં, પણ એટલે નથી દેવું? નહીં એટલે એમ નથી કહેતો, મને તારી ઉપર ભરોસો છે, પણ કદાચ મારા પપ્પાએ મારી પાસે કાર્ડ માંગ્યું તો હું એને શું જવાબ આપું? જો મને ખબર હતી, હું છે ને આ કાર્ડ વિશે કહું ને એટલે તારું આવું જોઈએ. મારી એકેય વાત જ ન માનતું. વાંધો નહીં, રેવા દે, નથી જોતું. અરે એમ તું પાછી રિહાઈ જા તરત. લે પપ્પા લે. હવે તમારા પપ્પા કહે ને તો આ છોકરા પાસે તો 10 બહાના હોય, કરી દેવાના ઘરમાં કંઈક ના કંઈક બહાના. હા પણ બહાના પેલા એક વાત કરી દઉં. મારા પપ્પાએ મને એવું કીધું છે કે તું પૈસા વાપરીશ ને એટલે ફમનારાનો મેસેજ એને ફોનમાં જાય. સાંભળ મારી વાત, એટલે તું કાંઈ પણ આમ તેમ કરી કે પૈસા આમાંથી ઉપાડ ને તો મને ઇન્ફોર્મ કરજે, તો મને ન્યા કહેવાની ખબર પડે. હું ન્યાનો ખોટો પડું ને તું આયાનો ખોટી પડતી, પ્લીઝ. નહીં એવું નહીં કરું. જ્યારે પૈસા જોઈશે ને ત્યારે ઉપાડીને પહેલા તમને કહીશ, ઉપાડતા પહેલા કહીશ, બસ. હો ને? ઓકે. અને દેવ એટલો સારો છો. હા એ તો આ કાર્ડમાંથી પૈસા પૂરા થાય તો ખબર પડશે. શું કીધું? એટલે ના હાલે. આ તને એમ છે કે હું કાર્ડ પાછળ જ છું, તારી પાછળ નથી. અને રાખ. થેન્ક યુ, મને ખબર હતી તું મને કાર્ડ પાછું આપી જ દેવાની છો. મૂકી દે. આ હું એક વખત કહું ને એટલે મૂકી દે, વાંધો નહીં, રાખ. હાલ, મારે તો કઈ કામ જ નથી ને, જાઉં હું. રિહાઈ જાય, મને ખબર હતી પાછી રિહાઈ જાય. લે. પણ દેવ, આ કઈ બેંક નું કાર્ડ છે? અહીંથી અહીં. શું? અરે ICICI. હા તો પણ ગુસ્સો શું કામ કરે છે? આ કાર્ડ પાછું લીધું એટલે ને. હાલે લઈ જાને, આપવાની સોનીને ખોટું નાટકો લાગણીના. જો બીજું કઈ ના બોલતો, બીજું કઈ ના. હા હવે બીજું કઈ નથી બોલવું. હાલો હવે તારી ઓલી ખરીદી કરવા જવાની હતી, કરી આવી શોપિંગ. હા એક મિનિટ, હવે હું કરી લઈશ એટલું તો મેનેજ કરું ને. આ તને દર વખતે મારે તકલીફ થોડી દેવાની હોય. તું રે, હું કરી લઈશ. બાય. પાકું? કાર્ડ ગયું પપ્પા. સોરી પપ્પા, ગર્લફ્રેન્ડ છે. હું શું કહેતો હતો, દેવોજી નથી આવ્યો? ના રે ના, આ હું તમને એ જ પૂછવાની હતી કે આ છોકરો હજી ઘરે કેમ નથી આવ્યો? બેઠો હશે કે ભાઈબંધ દોસ્તા સાથે. પણ તમે એને પૂછો તો ખરા કે ઈ કેમ મોડો આવે છે, હમણાં ક્યાં જાય છે, શું કરે છે? હવે એને બિઝનેસ કરવો છે તો લોકોના કોન્ટેક્ટમાં રહેવું પડે, લોકોને મળવું પડે, લોકો સાથે વાતચીતો કરવી પડે, એટલે એના કામ માટે ક્યાંક જતો હોય. પણ તમારી ફરજ નથી આવતી એક બાપ તરીકે કે બેટા તું ક્યાં જાશો, મોડે ઊંધી આટલું બધું કેમ ઘરની બહાર રહેશો? હું સમજુ છું કે બિઝનેસ માટે કોકની જોડે ભાઈબંધ દોસ્તારો જોડે બેસતો હોય, કોકની જોડે વાતચીત કરતો હોય, એની ના નથી.
પણ એ એક છોકરાની જાત છે, એ થોડી છોકરી છે કે કલાક 2 કલાક લેટ આવે એટલે મા બાપને ચિંતા થવા માંડે. એ છોકરો તો રાતે 2 વાગે આવે ને તો એની કોઈ ચિંતા કરવાની ન હોય. હા એટલે જ હમણાં ઉપરથી નીચે ઉતર્યા ને કે તરત મને પૂછ્યું કે આ દેવ કેમ હજી ઘરે નથી આવ્યો, તો હું કામ ચિંતા કરો છો પછી? હા, અરે એ તો મારે કોઈ કામની અપડેટ લેવાની હોય એટલે પૂછ્યું હોય, બાકી મને એની કોઈ ચિંતા નથી. આજે એમ તમારે કામની અપડેટ લેવી છે ને અત્યારે એમ અડધી રાત સુધી બહાર રહે છે, દિવસે આખો દિવસ ઘરમાં નથી હોતો, તો એ અપડેટ તમારે લેવી જોઈએ હો. હા હા, હું પૂછીશ એને. વાત તો સાચી છે. આ કેમ આજકાલ વહેલા મોડો આવતો હશે, ક્યારે કરતો હશે? મેં તો ઓફિસમાં તેને કોઈ કામ સોંપ્યું નથી હોતું. મારી તપાસ તો કરવી પડે એની, વિચારવા જેવું છે. આ ક્યાં ગયો હશે? ફોન પણ ઉપાડતો નથી. કેટલા વાગ્યા ઘરે આવવાની ખબર પડે કે નહીં? અરે પપ્પા, તમે હજી જાગો છો? તો શું કરું? તું ઘરે ના આવે ત્યાં સુધી મને કેમ ઊંઘ આવે? અરે પપ્પા, આવું નહીં કરવાનું, હુઈ જવાનું. મારી વાટ જોઈને શું કરવાનું તમારે? અરે પણ કેટલા વાગ્યા તું જોતો ખરો? ટાઈમસર ઘરે તો આવી જવાય ને. હા પપ્પા, હું સમજુ છું આજ થોડુંક મોડું થઈ ગયું, પણ હવે મોડું થયા કરે. હવે મારે તો ધર્મ સંકટ થાય. તું ઘરે ન આવે, તારી મમ્મી મને પૂછ કરે કે કેમ કહેતા નથી કઈ એને તમારે કેવું જોઈએ સમયસર ઘરે આવી જાય. એટલે તો કહું છું કે હુઈ જાવ, પછી તમને કોઈ ઉઠાડવાનું છે નહીં, એટલે કોઈ પૂછે જ નહીં, મગજ મારી જ નહીં જાય. તને જ ખબર છે ને, તું ઘરે ન આવે એના પહેલા મને કોઈ દિવસ ઊંઘ ના આવે. બધી વાત સાચી છે, પણ હવે મોડું થઈ ગયું. અને હા, બીજી એક વાત, તારે 10,000 રૂપિયાની જરૂર હતી ને, હા, તો મેસેજ 20,000નો કેમ આવ્યો છે? 20,000? હા, 20,000 ને? હા, 20,000 એટલે કે 10,000 તો ઓલરેડી મારે જોતા હતા, મેં તમને કીધું હતું. 10,000 બીજા એડવાન્સમાં ઉપાડી લીધા. શું છે કે વારંવાર મારે એટીએમ એ જવું, સમય બગાડવો, સમયનો ખર્ચ કરવાનો, ને તમે જ તો મને કીધું છે કે સમયનો સાચો ઉપયોગ કરવાનો. એટલે અને બીજું કે તમારે ક્યાં નાની નાની એન્ટ્રી કરવાની, તમારી 1,00,000, 1.5 લાખ, 2 લાખ આવી બધી મોટી મોટી એન્ટ્રી હોય, એમાં 10, 5 એન્ટ્રી કરવી મારે. એટલે મેં પણ તે 20,000 રૂપિયા વાપર્યા ક્યાં? 20,000 ને મેં ક્યાં વાપર્યા ને? 20,000 મેં એટલે ઓલરેડી 10,000 તો મારે જોતા હતા. 10,000 મારે જોતા હતા એટલે મેં 10,000 તો વાપરા. પછી 10,000 મેં વાપરા એટલે 20,000 ને 20,000 નો કરવાનો છે. અરે પણ હું તને ખબર નથી કે ક્યાં વાપર્યા? નહીં એટલે હું અચાનક તમે પૂછ્યું ને, આ તમે હવે મારો હિસાબ કરશો ને? એટલે જ તમને ના પડતો હતો કે એટીએમ નો આપો મને. તમે તમારી રીતે હું માગું તે આપી દેજો. હું છે ને તમને કાલે જ એટીએમ પાછું આપી દઈશ. હા, તે એક કામ કર, મને એટીએમ આપી દે, હું તને કેશ આપી દઈશ. અરે હું મજાક કરું છું પપ્પા. તમે હું તમારું સમજુ છું, વારંવાર તમારી પાસે મારે માગવાને પૈસા, એટલે તમે મને એટીએમ આપ્યું તો હું તમારું સમજુ છું. મને 20,000નો હિસાબ આપ, બીજી ગેંગે ફેફે કરવાની કાંઈ જરૂર નથી. 10,000 તો મેં ઓલરેડી તમને કીધું હતું, એ મેં વાપર્યા બરાબર. 10,000 શેમાં વાપર્યા? પણ 10,000 મેં તમને કીધું હતું ને. હા, બીજા 10 ને, બીજા 10 ની વાત કરો છો. બીજા 10 છે ને પપ્પા, એમાં એવું છે ને પપ્પા, મારો એક ફ્રેન્ડ છે, બિચારાને ફી ભરવાની હતી. 3 દિવસ ક્લાસમાંથી બહાર કાઢી નાખતા હતા. તો મને કે હવે તું જ એક મારો દોસ્તાર છો, તું મને હેલ્પ કરી શકશું. તો પછી તે એની ફી ભરી દીધી. હાલો. હા, તે એમ શોર્ટમાં કહી દે ને યાર. જો તું દીકરો તો મારો ને. હા હા હા, એટલે તમારો જ ને. મને પૂછ્યા વગર તું જો તારા ક્લાસના છોકરાની મદદ કરતો હોય તે મારા માટે તો ગૌરવ લેવા જેવી વાત છે. એમાં તું ગભરાય કેમ? મને નહોતી ખબર પપ્પા કે તમને ગર્વ થશે મારા ઉપર. મને કેમ એમ હતું કે તમે એમ કહો કે ક્યાં એમ ગમે એને પૈસા આપી દીધા, એટલે હું બીતો હતો.
નહીં પણ ભાઈ જો પૈસા ગમે એને આપે એનો મતલબ એવો નહીં કે ગમે એને આપી દેવા, પણ જોવાનું ખરું કે એ છોકરો તારા પૈસા ખોટા રસ્તે નથી વાપરતો ને. અરે ના પપ્પા, મેં જાતે એની હારે જરે ફી ભરી 10,000 રૂપિયા. બિચારાને ખુશ થઈ ગયો. પપ્પા એના ચહેરા ઉપર જે હસી હતી ને, આમ મને બહુ ગમ્યું દિલથી, ખરેખર મને બહુ ગમ્યું. અરે મારા માટે તો હા ગૌરવ લેવા જેવી વાત છે. અરે મેં એકવાર એવું વિચાર્યું કે ભલે પછી આ બિચારો 10,000 આપણને પાછા નહીં આપી શકે ને તો હાલશે, જાય છે તો ભણવામાં ને એમ. જો ખરેખર એ ગરીબ હોય ને હા તો એની પાસે પૈસાની અપેક્ષા નહીં રાખતો, અને નાની મોટી જરૂર હોય તો મદદ કરશે. એનું જીવન કાલે બની જશે ને તો એ તને આશીર્વાદ આપશે અને તારું જીવન બની જાય. ખરેખર પપ્પા, હા તમે એની પાસે આપેલા 10,000 નહીં માંગો ને? અરે દાદા, તને તો હું કહું છું કે પાછા નહીં માગતો. હાલો 10,000 નું ટેન્શન તો ગયું. પપ્પા થેન્ક યુ પપ્પા. મને ખરેખર આશા નહોતી. એમાં થેન્ક યુ કહેવાનું હોય? તું સારું કાર્ય કરતો હોય તો મારો સપોર્ટ જ હોય ને. ઠીક, ચાલ હવે તારું ખાવાનું ઢાકેલું છે, ખાઈ લે. હું મારા રૂમમાં જઈને આરામ કરું છું. હા પપ્પા, આ તો તમે આરામ કરો. જાગો છો મારી હાટુથી ખોટા. એટીએમ માંગ્યું તો ક્યાંથી આપત? અરે 20,000 વાપરીને કારણે મને કીધું કેમ નહીં? એમને પણ 10 નું કીધું હતું ને 20 વાપરા. હારું થયું તો અહીંયા અચાનક ગોઠવાઈ ગયું, નહીતર હું થાત. આનું કંઈક કરવું પડશે હો, અને મારે કાલે મળીને વાત તો કરવી પડશે. એને કીધું તું યાર, તું મેસેજ કરીને જમવાનું બાકી છે મારું, જમી લેવાનું. અરે મારી દીકરી શું કરે છે? કઈ નહીં પપ્પા, બસ જો આ ખમણ કરતી હતી. સરસ. તને તો ખબર છે ને કે આમાં સાકર નાખીને ખાવાની બહુ મજા આવે. બસ હવે જો હું સાકરનો ભૂકો કરીને આમાં એડ કરવાની છે. હું તને શું કહેતો હતો કે મારી દીકરી નાની ઢીંગલી હતી અને આટલી મોટી થઈ ગઈ ને મને ખબર પણ ન પડી. હવે એક વાત કરવાની હતી તને મારે. એમાં પપ્પા આટલું તમે ગભરાવ છો તો બોલી દો ને. અરે વાત જ એવી છે કે કોઈ પણ બાપને ગભરામણ થાય. બેટા, તારા માટે એક છોકરાની વાત કરી છે મેં. છોકરાની વાત? પણ પપ્પા હજી કાંઈ મેં લગ્ન માટે વિચાર્યું નથી. અરે પણ બેટા, જો સારા માગા છે ને બહુ ઓછા મળતા હોય, અને આજે એક અચાનક એવું ઠેકાણું મળ્યું છે. અને છોકરો એટલે એટલો પાવરફુલ, અને એના બાપનું ખાનદાન. સમાજમાં તમે ગમે એને પૂછો ને તો એમ જ કહે કે નહીં, 1 નંબરનું ઘર છે. તો મને એમ થયું કે નક્કી કરી જ નાખું. નક્કી કરી નાખો? પપ્પા એકવાર આ ડિસિઝન લેતા પહેલા મને પૂછો તો ખરા. હા, એ તો તને પૂછું છું ને કે ભાઈ મેં નક્કી કરી નાખું તો વાંધો નથી ને. ના ના પપ્પા, પહેલી વાત કે મારે લગ્ન કરવાનો હાલમાં કાંઈ વિચાર નથી, અને બીજું કે હું છોકરાને જોયા જાણ્યા વિના હા કેમ પાડી દઉં? અરે તને મારા પર વિશ્વાસ નથી? અને બેટા, દીકરીની ચિંતા બાપને કરવાની હોય. દીકરીના જીવનના નિર્ણયો બાપ એના હિતમાં જ લેતો હોય ને. તારી ખુશી માટે જ બધું કરતો હોઉં. મને ખબર છે કે આ દુનિયામાં જો સૌથી વધારે મારું કોઈ હિત ઈચ્છતું હોય ને તો એ મારા પપ્પા છે. પણ તોય જે વ્યક્તિ સાથે મારે જિંદગી કાઢવાની છે એ વ્યક્તિને જાણવાનો મોકો તમે મને નહીં આપો. જો બેટા, તારા કરતાં મારા વર્ષો વધારે છે, મારો અનુભવ વધારે છે, અને હું જે કાંઈ પસંદ કરું એમાં સમજી લે કે કોઈ જાતની ખામી ન હોય તો જ હું યસ કહું. અને બીજી વાત કે તારે જોવા જાણવાની વાત છે, હા તો તને એક વખત મળાવી દઈશ. મને ખબર છે એ છોકરો તને ગમી જ જશે. અને કદાચ ન ગમે તો પપ્પા? જો બેટા, ઘણી વખત કેવું થાય કે નાદાન છોકરાઓને શું ખબર પડે કે સારું શું, નરસું શું. મારા અનુભવ પ્રમાણે કહું ને તો અમને તમારા કરતાં વધારે ખબર પડતી હોય. ઘણી વખત
સારી વસ્તુને પણ છોકરાઓ ઠોકરાવી દેતા હોય, એટલે જ્યાં બાપ કહે ને ત્યાં દીકરીને હા પાડવાની હોય. આ એક સનાતન સત્ય છે. ઠીક છે. આમ પણ આજ સુધી મારું કંઈ ચાલ્યું છે તમારી સામે તો આ વાતમાં ચાલશે. પણ બેટા તારું અહિત પણ નથી થયું ને કોઈ દિવસ. જેમ તમને ઠીક લાગે. મને વિશ્વાસ હતો બેટા કે તું હા જ પાડીશ. ઠીક છે? રૂબરૂ વાત કરી છે હો આપણે પછી. હા હા. કોણ હતું દેવ? આઈફોન. ફોનમાં કોણ છે? ફોનમાં તો ઘણું બધું છે. એમ જોવા દે તો. હું કોઈને ફોન નથી દેતો મારો. જોવા દે. અરે નહીં, કેમ? કોની સાથે વાત કરતો હતો? હું વાત કરતો હતો અત્યારે? નહીં નહીં તો. હા હા તો લાવ ને મારો ભઈલો જોવા દે ને. ના 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 જોવા દે જોવા દે. એક મિનિટ, મારો ફોન નહીં અડવાનો. દેવ તારી બેન છું એ મોટી. લાવ. તો મોટી બેન હોય તો ધમકાવાનો, બધું ચેક કરવાનું મારું. પપ્પાએ અત્યાર સુધી ચેક નથી કર્યું ક્યારે. હા તો પણ એમાં શાંતિથી વાત કર ને. હું તેથી જ વાત કરું છું, પણ એટલે એમ કે ફોન બોન કેમ લેવાનો ભાઈ? આવું બધું ક્યાંથી શીખી તું? અચ્છા તો હું તારો ફોન ના લઈ શકું એમ? તો ફોન થોડો લેવાનો હોય. કેમ તું તો મારો ફોન મન થાય ત્યારે લઈ લેસ. ગેમ રમવા માટે લઉં છું. હા તો લાવ મારે ગેમ જ રમવી છે. તમારે મારો ફોન ચેક કરવો છે અને હું મારો ફોન ચેક કરવા કોઈને નહીં આપું. કેમ 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 નહીં આપતું મને ચેક કેમ કરવા? નહીં આપું એટલે પપ્પા ચેક નથી કરતા મારો ફોન. પપ્પા નહીં કરતા હોય પણ હું કરીશ. હું તારી બેન છું. અરે બેન છું હું બેન છું. મોટી બેન છું એટલે ધમકાવાના. ગમે એ ચેક કરવાનું, ગમે ત્યારે ફોન કરીને વાત કરી લેવાની. નહીં આપું ફોન. અને આવી બધી શક કરવાની તને શું જરૂર છે ભાઈ? સારું નથી જોતો મારે તારો ફોન. ખુશ? હા ખુશ, વેરી ગુડ. હા અને તારે વાત કરવી હોય ને તો તને રૂમ આપ્યો છે ત્યાં જઈને વાત કરજે. અરે હું ગમે ત્યાં વાત કરું, મારું ઘર છે, આપણું ઘર છે, એટલે આપણું ઘર છે. હા હા અહીંયા તો બધું તારું જ છે ને, અમારું તો કંઈ છે જ નહીં. અહીંયા તો અમે એમને જ રહીએ છીએ થોડો ટાઈમ માટે. કેવા જઈએ તો ભાડે. તું જે સમજી, તું જે સમજી. મારામાં ડખા નહીં કરવાના. રૂમમાં જવા દો. આ તું બધા જે નાટક કરસ બરાબર છે, તને એવું નથી લાગતું કે પપ્પા તને બહુ વધારે પડતો ચેગલો કરીને રાખે છે? અચ્છા, એટલે હવે મને ખબર પડી કે તારી બળતરા ક્યાં છે. તને હાચવતા નથી કે તને ધ્યાન નથી રાખતા, તેમાં હું શું કરું? પપ્પા મારું ધ્યાન મસ્ત રાખે છે અને તમારા કામ છે ને રસોડામાં છે. આ બીજી પંચાયત કરવાના કામ નથી, બરાબર છે? એટલે મારે રસોડા સિવાય બીજી કોઈ લાઈફ નહીં જીવવી. નહીં, તમારા ધંધા જે કરવાના છે ને એ કરો. બીજાની પંચાયત કરવાની કોઈ જરૂર નથી, બરાબર છે? મોટી બહેન હોય તો ભલે રહી. જાવ દે. રોઈ પી ગયા છે બધે મારું. હલો. હા. અરે તું છે ને અત્યારે મળતો મને ગાર્ડનમાં. સ્વીટી, હું તને કહું છું ને તું અત્યારે આય ગાર્ડનમાં મળ. હા. અરે આપણે જે હતા ત્યાં સેમ. હા. સ્વીટી. અચ્છા હવે ખબર પડી કે ભાઈના ફોન એટલા બધા ક્યાં ચાલે છે. હા. તું રેડી છે ને? એના માટે રેડી. આમ તૈયાર થઈ ગયો છે ને? ટકાટક પપ્પા જો હવાનો રેડી. બસ તો ચાલ આજે ઓફિસ. માથું દુખે છે બહુ પપ્પા. માથું બહુ દુખે છે. આ હાથ મારી એક પકડે છે ને, અહીંથી એટલો પગ પકડાઈ ગયો. જોઈ લો. હવે તે માથું દુખતું હોય તો એને આરામ કરવાનો હોય ને. હા કાલે આવશે ઓફિસે. હા પપ્પા, એટલે હું તો હું. મને ખબર છે સોફા પર ગયા પણ એટલે હું તો માથું આટલો પગ બહુ. પણ બેટા તું અહીંયા સૂતો હોય, આ લોકો બધા તને ડિસ્ટર્બ કર્યા કરે, તારા રૂમમાં જઈને સૂઈ જતો હોય તો? વળી કાંઈક કામ આવ્યું હોય તો પપ્પા. હા તું તો બહુ કામ કરી રૂંધો વળી જા કાં, એટલે તારું માથું દુખે અને ઘડીએ પડીએ તને અમે બહુ દોડાવી કાં. પપ્પા મારે છે ને તમારી ઓફિસે વહેલા તકે આવી જવું છે. આ મમ્મીના મેળા મારાથી નથી સંભળાતા. તમા- નહીં હોય તે ઊંધું જ બોલવાનું. તમે દોડાવ બોડાવની વાત કરો છો એમ નથી વાત. અહીંયા સૂતો હોય, તમે કામકાજ કરતા હોય, વાસણનો અવાજ આવે, તમારી નિકિતાની બોલચાલનો અવાજ આવે તો એની ઊંઘ બગડે કે નહીં? હા વાત તો સાચી છે. આ
છોકરો વાલીડો રાત્રે તમારી ઓફિસમાં કામ કરવા જાય છે કા રાતપાલી હોતન ચાલે છે ને ત્યાં એટલે એને ઉજાગરો થાય ને બિચારા અરે રાત પાળી માટે નહીં, પણ એવી આપણી નવી જે કંઈ પ્રોડક્ટ હોય એની બધી જાહેરાત કરતો હોય, લોકો સાથે મુલાકાત મીટિંગ કરતો હોય, એટલે વહેલા મોડું થતું હોય એમ. એ લોકો એની જેવા છે કાં એ જ્યાં મુલાકાત કરવા જાય છે એ આખી રાત જાગતા જ હોય ને આવી છે. અરે આખી રાતની ક્યાં વાત છે, રાતે 12-1 વાગે તો એ આવી જ જાય છે ને. હે? તો તમે ઘડિયાળે જોવો છો તમારો છોકરો ઘરમાં આવે તો કે 12 વાગે આવી ગયો 1 વાગે આવી ગયો. અરે અરે મમ્મી પણ હું તમે પણ પપ્પાએ કઈ કીધું? કાંઈ વાંધો નહીં, એ ભલે નહીં કહે, પણ તું છે ને આજે આરામ કરી લે, અને એવું હોય તો દવા લઈ લેજો. હા 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 પપ્પા દવા લઈ. તબિયત હાન થાય ને તો એકદમ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. ઓકે. એટલે કાલે પછી તું મારી સાથે આવજે ઓફિસે. હા કાલ ને હા કાલથી આવી જાય. અરે હા અત્યારે તો હાથ પાડે છે. આજે કીધું કે હાલ ઓફિસે એટલે આજે એમ કહે છે કે મારે તો માથું દુખે છે. કાલે પાછું બીજું બાનું તૈયાર જ હશે, જોજો ને તમે. કાલે છે ને એ તમારું મેણું ભાંગી નાખશે. એમ? એ એની જાતે આવીને મારી ગાડીમાં બેસી જા. સારું ચાલ, તું તારા રૂમમાં જઈને આરામ કર અને હું જાઉં ઓફિસે. હા ઓફિસે જાઓ. ઠીક છે? અને આરામ જો. હા. યાર થાકી ગયો, આખું ગાર્ડન રખડી રખડીને થાકી ગયો, પણ આ નો આવી. આજે ખબર પડે છે હું મોડું કરું છું ને એની વાત. કેને મોડું કહેવાય? ક્યાં છે? ક્યાં ગયા? અહીંયા તું આવી ગઈ ને? દેખાવ જ છું ને આવી ગઈ એમ તોય પૂછશે. હા હા હાલ તો હવે મને કહી દે ફટાફટ હું કે આ તું તો 10,000 નું કહેતી હતી, 20,000 ક્યાં વાપર્યા? અને પાછી મેં તને કહેવાનું કીધું તું કે જ્યાં જ્યાં વાપર એની બધી મને ડિટેલ આપજે, તો આપી કેમ નહીં? ઈ 20,000 ગાય ખાઈ ગઈ. કાઈ ખાઈ ગઈ? અરે એટલે જો તારું આવું જોઈ મેં પૈસા વાપરા ઈ તને નો ગમ્યું ને નહીં વાપરું બસ તારા પૈસા. અરે પૈસા વાપર એ નથી ગમવાની વાત, નથી ગમતો. અરે ગમવાની વાત નથી, પણ વાત એમ છે કે ક્યાં વાપરા એ તો કેવું પડશે ને. આ એટીએમ મારું નથી, પપ્પાનું છે. પપ્પા હિસાબ સાંજે માગે તો મારે જવાબ હું આપવા? પપ્પા કરીને લોહી પી ગયો તું મારું. હા, હુકાઈ ગઈ જો. ખાલી 20,000 તારા વાપરા તે તો તને એમ થઈ ગયું કે મારા 20,000 વાપરી ગઈ. એમ કેમ નથી થતું? આ રોજ એ ટાઈમ કાઢીને મળવા આવે હે, આટલી કેર કરે, બીજું કઈ નહીં. 20,000 વાપરા એ નહીં વાપરું બસ. એટલે તું મળવા આવે એનું ભાડું લેશે હવે મારી પાસેથી? જો લીધું ઊંધું આવું જ કરશે બિચારા મારા મમ્મી. પૂછ્યું મમ્મીને? છે હા તો ઠીક છે. બિચારા મારા મમ્મી એની તબિયત ખરાબ હતી તો એની પાછળ દવાખાનામાં 20,000 વાપરા તો એ માણસને નથી પડી. ભલે ને કોક મરી જાતું, પૈસા નો વાપરવા જોઈએ ને. બીજા 10,000 રૂપિયા તે મમ્મીના દવાખાનામાં વાપરા? કહું છું ને કે એમાં જ વાપરા. નહીં સમજે તો આ તારું એટીએમ મેં રાખ્યું ને ઈ જ ખોટું કર્યું. હા તો ઈ જ કહું છું, લાય પાછું આપી દે. હે હા હે ભગવાન, હારી ગઈ હું તો આનામાં. આની પાછળ મેં આટલું કર્યું ને પણ આ માણસને મારી પડી જ નથી. તે હું કર્યું? નથી ખબર હે? આ જ્યારે કે ત્યારે મળવા આવું. આ જો તારા ચક્કરમાં ફોન એ તૂટી ગયો. ઓયથી કીધું કે ફોન નવો લઈ દે તોય નહીં. બીજી ગર્લફ્રેન્ડ જેવી કઈ ડિમાન્ડ નથી કરીને તોય એમ કહેશે એટીએમ પાછું દઈ દે. તને એટીએમ વાલું છે ને મારી કરતા હારું દઈ દો હાલ. 3 વાર કીધું પણ આપ્યું નથી. અરે પણ એટલે હું એમ કહું છું કે બીજા કોઈ બોયફ્રેન્ડ જોયા જ તે આખું એટીએમ આપી દીધું તો હજી તું મને આવી રીતે વાત કરશો મારી યાર? મને આપી દીધું કરીને 10 વાર તો સંભળાઈ દીધું. આ 20,000 ના ચક્કરમાં સંબંધ બગાડ નાખતું મારી યાર. હાલ એમ કર. હા હવે મને અત્યારે ખબર પડી કે 10,000 તે મમ્મીની પાછળ વાપરા, પણ વાત એ છે કે તારે મને કેવું તો જોઈએ ને, કમ સે કમ હું પપ્પાને કાંઈક તો કહું. પણ હવે તને ખબર પડી ગઈ ને, વાંધો નહીં. પણ હવે આજે આ એટીએમ નું હુલચું નથી કે તો આપી દઉં. લાવી જ છું. આ લાય. જો હજી હક નથી. લાવ હાલે દઈ દો હાલે. પણ એક વાત યાદ રાખજે, આ કાલ સવારે મારી મમ્મીને
તબિયત બગડીને પાછું હોસ્પિટલ લઈ જવાનું થયું તો મારે ક્યાં પૈસા ગોતવાના, કોને કહેવાનું? ના ના, લઈ લે, હાલે. તું રોમા તું એટીએમ તારી પાસે રાખ બસ. ખાલી તું મને છે ને આ તે ઉપાડ ને ઈ મને ખાલી કહી દેજે. મારે પપ્પાને કહેવાનું હોય. જો હજી કહું છું હો, દઈ દો. તું કેસો રાખ એમ. હા પાડી ને? હા રાખીને બાપા, હા એટીએમ રાખીને. બહુ હારા. આ તારી જેવું તો મેં છે ને માણસ જ નથી જોયું. છે નહીં આવો હા, કોપી કરો ને તોય થોડીક મિસ્ટેક રહી જાય. આ તો પાછું વધતું જ જાય. હાલ તો હવે એટીએમ રાખું ને હું જાઉં. આજ કામ હતું ને તારું? અરે હું જાઉં, હજી તો આપણે બેઠા છીએ, મેળા ક્યાં છીએ? તો આ બેઠા છે ને શું મતલબ છે? મમ્મી બીમાર છે ઘરે. મમ્મી બીમાર હોય તો 5 મિનિટ આમ તેમ, એમાં હું થઈ જવાનું? આ બીજા 10 ઉપાડું ને ત્યારે કહીશ નહીં, ત્યારે આવું જ કરજો હો ને. હાલશે? તું જા તારા મમ્મીને સંભાળ. સારું. અને થેન્ક યુ. બાય. થેન્ક યુ કઈ મારતી ગઈ, એટીએમ લેતી ગઈ. પપ્પા સોરી પપ્પા. અરે તમે બે ક્યાં જાઓ છો? અમે જઈએ છીએ આ ઘરનું કાંઈક થોડુંક હટાણું લેવા. હા તો એ પછી કરજો. હા અત્યારે ઘરે ચાલો. કેમ પણ પપ્પા? અરે તને જોવા આવે છે છોકરાવાળા. આને જોવા આવે છે અને મને ખબર નથી. તો શું બધી વાત તમને કરવાની? આ વાત તો તમારે મને કરવી જ પડે ને. લે, કેવી વાત કરે છે, બધી વાત તમને કરવાની. તો આ વાત તો કરી કે છોકરાવાળા જોવા આવે છે. તમે અત્યારે છેલ્લી ઘડીએ અમને આ વાત કરો છો કે છોકરાવાળા જોવા આવે છે. અરે એમાં ક્યાં તમારે બીજી ક્યાં તૈયારી કરવાની છે? મારે કઈ તૈયારી નથી કરવાની, પણ એક છોકરીની માં સૌ ને હું, એટલે આ વાત તો વ્યવહારિક છે ને, તો એ તમારે મને કરવી જ જોઈએ. બસ આ છોકરીની માં એક જ રટણ. અરે હું એમ કહું છું કે તમારે બીજું કંઈ કરવા નથી. ચા પાણીની વ્યવસ્થા કરો ને પાણીની ગ્લાસ ને ટ્રે તૈયાર કરો. એમાં અગાઉ કહેવાની શું જરૂર છે? આ વાત વ્યવહારિક વાત છે, તો એ તમારે મને જણાવવી જોઈએ. એ તમારી ફરજ નથી. તમે એક બાપ તરીકે તમારી ફરજ નિભાવી દીધી કે છોકરીને જોવા હાટુ છોકરો તમે બોલાવી લીધો, પણ તમને એ ન સમજાયું કે એની માને મારે એક વખત કહેવું જોઈએ કે ભાઈ આ દિવસે છોકરીને જોવા માટે છોકરો આવે. અરે આ બધું તાત્કાલિક ગોઠવાઈ ગયું હોય, નહીં કહેવાનું હોય. બીજું તને તો વાત કરી હતી ને મેં. પપ્પા તમે મને વાત કરી હતી, પણ તમે આજે ને આજે બોલાવી લેશો. અને મેં તમને કીધું હતું ને કે અરે પણ બેટા, જે સારા ઠેકાણા હોય, શ્રીમંત ઘર હોય, એના દીકરાને વળતા કાંઈ વાર ન લાગે. આપણે કંઈ વિચારવામાં ને વાત કરવામાં ને મોડું કરી નાખીએ તો ઠેકાણું જતું રહે. એવું કાંઈ ન હોય. ઠેકાણા તો 1760 મળી રહે, પણ આ વ્યવહારિક વાત તમે જે ભૂલી ગયા. છોકરીને તમે વાત કરી કે તને છોકરો જોવા આવવાનો છે, તો પછી છોકરીને છે ને માની મર્યાદા મૂકીને છોકરી માને ન કહી શકે કે મમ્મી પપ્પાએ મને કીધું છે કે આજે મને છોકરો જોવા આવવાનો છે. એની એક મર્યાદાઓ હોય ને. એટલે પહેલાં તો બહુ ફાઇનલ જેવું નહોતું, પણ આજે અચાનક ગોઠવાઈ ગયું તો બોલાવી લીધા. એમાં એટલું બધું વિરોધ કરવાની જરૂર શું છે? આમાં વિરોધની વાત જ નથી. પપ્પા મેં તમને કીધું હતું ને કે મારું મન નથી હમણાં લગ્ન કરવાનું. અરે ત્યાં જ તો મને કીધું તું કે મારું કંઈ ચાલવાનું નથી, તમે જે કહો એ બરાબર. એટલે તમે વાત કરી અને હવે હું ખોટો પડું? સારું, નહીં પડવા દઉં તમને ખોટા. બસ ક્યારે આવે છે જોવાવાળા? હા બસ હવે આપણે ઘરે જ જઈએ, હમણાં આવે જ છે. ચાલ. ચાલ બેટા. આ તમને નથી લાગતું કે આ નિકીની હગાઈ કરાવવા હાટુ તમે જરા ઉતાવળ કરી રહ્યા છો? અરે છોકરી 18 વર્ષની થાય હા, ત્યાં આપણે પરણાવી દેતા હતા. આપણી દીકરી 21 વર્ષની થઈ, એમાં વહેલું ક્યાં છે? પણ હવે 18ના ને 21ના જમાના ક્યાં આવે? દીકરીને આટલું ભણાવી તમે, તોય તમે છે ને જમાનાની આરે આગળ ન વધ્યા. અમુક તો તમારામાં જૂનવાણી વિચાર રહ્યા ને રહ્યા જ. એ જૂનવાણી જે વિચારધારા હતી ને એ જ હારી છે.
અત્યારની વિચારધારા ખબર છે ને કેવા કેવા બનાવો બને છે. આ તમારે તો છે ને બધી વાતમાં શંકા ને કુશંકા જ ચાલુ હોય. અરે એવું કંઈ નથી, મને જે દેખાય છે એ કહું છું. કૃષ્ણ વિનુભાઈ. અરે આવો આવો, જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બેસો બેસો. કેમ છો વિનુભાઈ? હારું? અરે મજામાં. આ તમારા નાના ભાઈ આ મારી નાનો રાહુલ. રાહુલ. બસ. આ છોકરો જોવા આવવાનો હતો ને એ. તમારી દીકરી અરે આવે છે. હે નિકિતા બેટા, મહેમાન આવી ગયા, પાણી લઈને આવતો. બાકી ઘરે બધા મજામાં ને? હા ઘરે બધા મજામાં. હે આ ભાઈને કામ ધંધા શું હાલે છે ભાઈ? એ હીરાનું કામ છે, મુંબઈમાં ઓફિસો ચાલે છે, સુરતમાં એમ્બ્રોઇડરી મશીન ચાલે, પછી દેશમાં આપણે સૌરાષ્ટ્રમાં જમીનોનું કામ છે, અહીં કોચંબા આપણે 100 વીઘા જમીન છે. પૈસા ટકે અમારે કઈ તાણ નથી ઘરમાં કાંઈ. બસ અમારે નાનાનું થઈ જાય ને અને સારી સુશીલ સંસ્કારી છોકરી હોય એટલે અમારું ઘર હશે એટલે અમારે બહુ સંપત્તિ તો અઢળક છે એમને, હાથ પેટી ખાય ત્યાં સુધી ખૂટે એમ નથી અમારે. બોલો. અને દીકરો પણ હોશિયાર છે, એના પપ્પાના બિઝનેસમાં ખભે ખભો મિલાવીને મહેનત કરે છે. દીકરો અમારે બહુ ભણ્યો નથી પણ એનું ગણતર બહુ ઝાઝું છે અમારે. અનુભવ. હા હવે આવા ધંધાના અનુભવી હોય ને એની આગળ ભણતરનું કાંઈ ન આવે, બરાબર ને રાહુલભાઈ? અને મારે બધી ઓફિસોમાં માણસો જ કામ કરે. બેટા ગ્લાસ લઈ લે, આપી દે. વિનુભાઈ તમારા ઘરમાં એક તમારી દીકરી છે કે? અરે નાના ભાઈ, અમારે એક દીકરો પણ છે, પણ એ હું અહીંયા હોઉં ને એટલે ઓફિસમાં કોઈને તો રહેવું પડે. અચ્છા. અને એટલા બધા બિઝનેસ છે કે હું એકલો હેન્ડલ પણ નથી કરી શકતો, એટલે તેનું ભણવાનું છોડાવીને બિઝનેસમાં લગાવી દીધો છે. મારા ભાઈની જેમ લાગે છે. હા, એને તો ભાઈ જમવાનો ટાઈમ ન હોય, ઘરે આવે તો ઊભો ઊભો ખાઈને ભાગી જાય, આટલું મોટું કામ છે. હવે બીજું તમને શું કહું છું કે જો તમને કાંઈ વાંધો ન હોય તો મારો ભાઈ ને તમારી દીકરી બંને વાતચીત કરી લે. અરે બિલકુલ વાંધો ન હોય ને. બેટા છોકરા સાથે વાત કરીએ ને ભાઈ. પપ્પા મારે કોઈ વાત નથી કરવી. અરે પણ બેટા નિકિતા, એમાં એવું છે રવિભાઈ, આ દીકરીને ઘરમાં એટલો બધો જીવ લાગી ગયો છે, સાસરે જવું નથી ગમતું. બોલો, મને તો એવું કહેતી હતી કે હજી મને 5 વર્ષની વાર છે, પણ આપણામાં તમને ખબર ને 18-20 વર્ષ થાય એટલે દીકરીને વળાવી દઈએ. હા, નાદાન છે, થોડુંક જીદ કરે પણ હું મનાવી લઈશ ને. તમે તમારા ઘરે જઈને પપ્પાને વાત કરી દેજો કે અમને ઠેકાણું પસંદ છે. તો તમારા તરફથી હા છે ને? હા. તને ભાઈ? મને ગમી ગયું છે પણ અમારા ભાઈને ગમી ગયું છે એટલે અમારા તરફથી ને હા જ છે. હા, તો હું એને જ મનાવી દઈશ. ઠીક છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું કેવડા મોટા બિઝનેસમેન છે છતાંય કેટલા સરળ સ્વભાવના છે. હા, તમારી જિંદગીમાં તો હંમેશા પૈસાનું મહત્વ રહ્યું છે ને. છોકરીની ખુશી ના ખુશી તો તમે કોઈ દિવસ જોઈ જ નથી. અરે છોકરીને ખુશી ના ખુશીમાં નિર્ણય લેવાની શું ખબર પડે? એને શું ખબર કે જ્યાં સંસ્કાર હોય પણ સંપત્તિ ન હોય તો જીવન શું કામનું? ક્યારેય તમે એના ગમા અણગમાનું તો ન જ વિચાર્યું. અરે એને હું સાચી વાત સમજાવી દઈશ, તમે ચિંતા નહીં કરો. એ ક્યાં ગઈ? રસોડામાં ગઈ છે ને, હું સમજાવું છું ને. બેટા આવી રીતે મહેમાનની સામે અપમાન કરીને આવતું રહેવાય? મને ખબર છે કે અપમાન ન કરાય, પણ પપ્પા તમે એ છોકરાનું મોઢું જોયું હતું?
એ એકય લેવલથી તમને મારી સાથે લગ્ન કરી શકે એવું લાગતું હતું? અરે બેટા, ખાલી રૂપ નથી જોવાતું, એના સંસ્કાર જોવા જોઈએ, એની સંપત્તિ જોવી જોઈએ. સંપત્તિ? વાહ, શું કરીશ હું એની સંપત્તિની? તમારી દીકરી આટલી એજ્યુકેટેડ છે અને છોકરો જેમાં એજ્યુકેશન જ નથી, અને ધંધા બધા એના પપ્પાએ સેટ કરેલા છે. એના ખુદના દમ ઉપર એને કયો ધંધો કરેલો છે? અરે ભલે ને ધંધો એના બાપાએ સેટ કર્યો હોય, પણ અત્યારે મોટા ભાગનું મેનેજમેન્ટ બંને ભાઈઓ કરે છે અને બંને પાવરફુલ છે. આજે દેશ વિદેશમાં જેના બિઝનેસ ચાલતા હોય એના ઘરમાં શું ખૂટતું હોય, અને એને એજ્યુકેશનની શું જરૂર છે? બસ પપ્પા, તમારા મગજમાં તો બસ શું ભરાઈ ગયું છે કે એજ્યુકેશનની શું જરૂર હતી. આ તમારી વિચારધારાને કારણે દેવ ભણતો નથી, અને તમે મારા લગ્ન એક એવા છોકરા સાથે જ કરાવવા માંગો છો કે નથી ભણેલો. જે વ્યક્તિ ભણેલો નથી એનાને મારા વિચાર કોઈ દિવસ મેચ નથી થવાના. અરે બેટા, વિચાર મેચ કરવાની ક્યાં ચિંતા કરે છે? જે લોકો સંસ્કારી છોકરા શોધીને બેઠા છે ને એને પૂછ, ઘરે જમવાના ફાંફા પડી જાય છે ત્યારે એને સમજાય છે કે સંપત્તિ શું કહેવાય. આટલા મોટા બિઝનેસમેનના દીકરા હોવા છતાં તે જોયું કેટલા સરળ હતા બંને. આવીને તરત એણે કેવા નમીને જય શ્રી કૃષ્ણ કર્યા. એ તો પપ્પા બધા કરે. કોકના ઘરે ગયા હોય ને, આજે હું કોઈના ઘરે જાઉં ને તો હું નમીને જ જય શ્રી કૃષ્ણ કરવાની છું ને. કઈ એનું અપમાન તો નહીં કરું જાતા ભેગું. અને બીજી વાત કે એની પાસે સંપત્તિ ગમે એટલી છે પપ્પા, એ વ્યક્તિ સાથે નથી મારા વિચાર મળતા, નથી મારી લાઈફસ્ટાઈલ મળતી, તો હું એની સાથે જિંદગી કેમ કાઢીશ? પણ તે એની સાથે બેસીને વાત કર્યા વગર તને કેમ ખબર પડી તારા વિચાર નથી મળતા? અને રહી વાત મેચ થવાની, તો આટલા મોટા પૈસાદારના દીકરા હોય એના ઘરમાં તમે હો, તમે રાજ કરો, ઘરમાં રાજ, અને તમે ગમે તેને કહો તો ના ન પાડે. તમે ફરવા જવું હોય, જમવા જવું હોય કે ગમે તે ખર્ચા કરવા હોય તો તમને ના પાડવાના છે? ના પાડે કે ન પાડે, પણ હું એ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી. બસ જો નિકિતા, હું તારો બાપ છું અને હું જે કંઈ કરું ને એ તારી ખુશી માટે જ કરતો હોઉં છું. અને તમને શું ભાન હોય, સુખ દુઃખ ક્યાં મળવાના છે, તમને શું વિચારવાની શક્તિ હોય? તો પપ્પા તમને ખબર છે કે હું ત્યાં ગયા પછી સુખી જ રહેવાની છું, મારી જિંદગીમાં ક્યારેય દુઃખ જ નથી આવવાનું. હા, મને ખબર છે. કેમ? એ ઘર પરિવાર મેં જોયો છે, એના એક એક વ્યક્તિને મેં જોયા છે, એમના સંસ્કાર મેં જોયા છે, અને એની સંપત્તિ જોઈ છે. બસ પપ્પા, તમે તો ક્યારના એની સંપત્તિની પાછળ પડી ગયા છો. શું કરીશું એની સંપત્તિનું, જ્યારે મારું મન જ ઘરમાં નથી લાગવાનું, એ વ્યક્તિ સાથે નથી લાગવાનું? હું આખી જિંદગી ત્યાં ઘૂંટાઈને રહું એવું ઈચ્છો છો તમે? કે અહીંયા તો હું એવી જ રીતે રહું છું, ન્યાય હું એવી રીતે રહું? તું કોઈ પણ ઘરે જઈશ ને તો એ પરિવારમાં સેટ થતા તને થોડો સમય લાગશે, પણ આ પરિવારમાં પણ તને થોડો સમય લાગશે, બાકી સેટ થઈ જઈશ. પપ્પા, મને મારી જાત કરતા વધારે તમે તો નથી જ ઓળખતા ને. હું એ પરિવારમાં ક્યારેય સેટ નથી થવાની, અને હું એ છોકરા સાથે તો કોઈ દિવસ લગ્ન નહીં કરું. તો નિકિતા, તું મારી વાત સાંભળી લે. તારે લગ્ન હું જ્યાં કહું ત્યાં જ કરવાના છે. કોઈ દલીલ નહીં, કોઈ ફરિયાદ નહીં કે કોઈ વિરોધ નહીં. હા કા, હું તો વિરોધ કરી શકું જ નહીં ને તમારો. તમે જેમ કહો એમ જ મારે કરવાનું. તમે કહો અહીંયા જવાનું તો મારે ત્યાં જવાનું, તમે એમ કહો કે મારે આ કરવાનું તો મારે એ કરવાનું. હવે તમે કહો એ છોકરા સાથે જ મારે લગ્ન કરવાના, નહીં? તમે દેવને તો કોઈ જાતની પાબંદીમાં નથી રાખતા. એ બારે શું કરે છે શું નથી કરતો તમને ખબર છે? દેવ જિંદગીભર મારી સાથે રહેવાનો છે અને એને સંભાળવાની શક્તિ મારામાં છે. તારે આ ઘર છોડીને પારકા ઘર જવાનું છે, અને ત્યાં તું કોઈ દિવસ દુઃખી ન થાય એ મારે વિચારવાનું છે. એ વિચારવાનું છે. પહેલા તમે તમારા દેવનું તો વિચારો કે બહાર જઈને શું કરે છે. દેવ 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 શું કરે છે? દેવ માં દીકરી બેવ એની પાછળ પડી ગયું છો, અને અમે જે કંઈ પણ કહીએ એ બધું ઊંધું લાગે છે, અને દેવની ખામીઓ શોધતા ફરો છો. હા તો શોધીએ જ ને. પેલા છે ને તમારી આ આંખ ખોલીને જોવો તો ખરી કે તમારો દીકરો બારે જઈને કેવા કેવા નાટક કરે છે. પછી તમે તમારી દીકરી ઉપર પાબંદી લગાવજો. એ નાટક નથી કરતો, બિઝનેસ કરે છે. શેનો બિઝનેસ કરે છે? અરે મારો પોતાનો બિઝનેસ હેન્ડલ કરે છે. અચ્છા, તો તમારા બિઝનેસમાં સ્વીટી આવતી હશે ને? સ્વીટી? હા, નથી ખબર? કોણ સ્વીટી? હા કા, તમારો દીકરો તો ક્યારે ઓફિસે આવતો જ નથી ને.
તો તમને ખબર હોય ને કે સ્વીટી કોણ છે. હા, જ્યારે છોકરાવાળા જોવા આવ્યા ત્યાં તો બહુ એના વખાણ કરતા હતા ને કે મારા દીકરા પાસે તો ખાવાનો ટાઈમ ના હોય, એની પાસે કોઈ જાતનો ટાઈમ હોય, મારો બધો ધંધો સંભાળી લે છે. તમારો દીકરો શું ધંધા કરે છે ને એ મને ખબર છે. તમારો દીકરો બારે સ્વીટી નામની છોકરી સાથે લફડા કરીને બેઠો છે, તમારા પૈસા ઉડાડે છે અને તમે મારી ઉપર રોકટોક રાખો છો. રોકટોક તો દૂરની વાત છે, તમે તો મને એમ કહો છો કે તમે કહો ત્યાં જ મારે લગ્ન કરવાના, મારે બીજા કોઈ સાથે લગ્ન જ નહીં કરવાના. અરે એ તો હવે કોઈ સ્ટાફ માટે છોકરા છોકરીની જરૂરિયાત હોય તો એના માટે છોકરા કે છોકરી સાથે વાતચીત કરતો હોય, એનો મતલબ એવો. સ્ટાફ સાથે વાત કરે પણ એને મળવા માટે ન છે કોઈ પર્સનલ. અને રાતના 1-2 વાગ્યા સુધી તમારા છોકરાનો ફોન ચાલુ હોય છે. એક વાત સાંભળી લે, આજ પછી તારે તારી લાઈફ સિવાય કોઈ વસ્તુ વિચારવાની નથી. દેવ શું કરે છે, હું શું કરું છું, એ બધું વિચારવાની ફરજમાં તારે નથી આવતું, એ મારે આવે છે. મારે તો મારી લાઈફની વિચારવાનું નથી આવતું ને, કેમ કે એના ડિસિઝન તમે જ લ્યો છો. હું જે ડિસિઝન લઉં એ રસ્તા પર ચાલવાનું છે અને એમાં જે કઈ અડચણ આવે એની ફરિયાદ મને કરજે. બાકી જુઓ પપ્પા, હું લગ્ન કરવાની ના નથી પાડતી અને એવું નથી કે મારી જિંદગીમાં એવું કાંઈ છે કે જેના કારણે હું આ વ્યક્તિ સાથે લગ્ન કરવા નથી માંગતી. નહીં, તમારી દીકરીના પેટમાં એવો કોઈ પાપ નથી. પણ હા, હું મારા લાયકનો કોઈ છોકરો હશે કે મને એમ થશે કે આની સાથે હું આખી જિંદગી કાઢી શકું એમ છું, મારી લેવલનો છે, એ જ છોકરા સાથે હું લગ્ન કરીશ. તને શું દુનિયાદારીની ભાન પડે કે તું નક્કી કરે એ છોકરા સાથે લગ્ન કરીશ? લગ્ન તો તારે હું કહું ત્યાં જ કરવાના છે. આજ પછી આ બાબતથી કોઈ ચર્ચા નહીં, કોઈ વાદ વિવાદ નહીં, સમજી? તમે કહેશો ને ત્યાં હું આજે લગ્ન નહીં કરું ને કાલે નહીં કરું. અરે હજી મળીને આવ્યો ત્યાં તને મારી યાદ આવી ગઈ. હા, પછી ફોન કરું. હા, બોલો ને પપ્પા. કોણ સ્વીટી હતી? કેમ સ્વીટીનું નામ લીધું ત્યાં સીટી વાગી ગઈ? પણ આ સ્વીટી કોણ? તું નથી ઓળખતો સ્વીટીને? ના ના પપ્પા, સ્વીટી હું ઓળખવા માંડ્યો છું, નિકિતા ઓળખવા માંડી છે અને તું નથી ઓળખતો. અરે પણ શું થયું? શું સાચું બોલ, સ્વીટી કોણ છે? અરે સ્વીટી આવા કોઈ વ્યક્તિને હું ઓળખતો જ નથી. આ કોણે તમને બેને કીધું? હા બેને કીધું ને? હા. અરે આ દીદીનું કામ જ આવું છે, કઈ પણ વાત કરી દેવાની, બસ જાણા જોયા વગર બધું કહી જ દેવાનું. જો દેવ, મેં તારી ઉપર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે કે તું મારી સાથે કોઈ દિવસ ખોટું નહીં બોલે. નહીં નહીં. અને બીજી વાત, નિકિતા પાસે તારા બધા પુરાવા છે. સ્વીટી કોણ છે, તું સ્વીટી સાથે શું કરે છે, ક્યાં હરે ફરે છે, ક્યાં મળે છે, બધી એને ખબર છે. હા એટલે પપ્પા હું તમને વાત કરવાનું જ હતો કે સ્વીટી છે ને મારી ફ્રેન્ડ છે, ફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ છે અને અમે બે ઘણા સમયથી રિલેશનમાં છીએ. અમે એની જેવો ક્લિયર વાત કર ફટાફટ. હા એટલે ગર્લફ્રેન્ડ છે મારી, એમ તો કીધું મેં. ગર્લફ્રેન્ડ એટલે તું એની સાથે લગ્ન કરવા માંગે છે? હા એટલે પપ્પા જો તમે માની જાવ તો. શું માની જાવ? મને પૂછ્યા વગરનો ગમે ત્યાં લફડા કરે અને તને ખબર ના પડે એવા ઠેકાણા તું હા પાડીને આવે, લગ્ન કરવાની કે વાત કરે? જો પપ્પા તમને એક વાત કહી દઉં કે સ્વીટી મને બહુ ગમે છે. અરે તને તો ગમે તે છોકરી ગમે તો હું ગમે તે હા પાડી દઉં. એટલે તમે મારા લગ્ન સ્વીટી સાથે નહીં કરાવો? નહીં, કોઈ દિવસ નહીં. ખરેખર? હા ખરેખર. પપ્પા જુઓ, તમે મારા લગ્ન સ્વીટી હારે નહીં કરાવો ને તો હું. હા તો હું શું કરીશ? તું મરી જઈશ. અરે ગાંડા જેવી વાતો કરે છે. એક પારકી છોકરી માટે તું બાપની સામે મરવાની વાત કરે છે? કઈ તારી ખુશીમાં મેં ના પાડી તને? કઈ વસ્તુની જીદ કરીને મેં તને નથી આપી?
આ બધી વાત સાચી તમારી, પણ આ વસ્તુ ખોટી. મારે સ્વીટી સાથે જ મેરેજ કરવા છે. તમે જોઈ લો તમારી રીતે. પણ સ્વીટી કરતાં સારી છોકરી તને શોધીને લાવી આપું તો? મારે બીજી કોઈ સારી છોકરી નથી જોતી. હું સ્વીટી સાથે જ મેરેજ કરીશ બસ. ઠીક છે, તો હું તારી એ જીત પણ પૂરી કરીશ. સાચું? હા, પણ તું કાલે એ છોકરીને આપણા ઘરે બોલાવ, હું એની સાથે વાતચીત કરી લઉં. મને યોગ્ય લાગશે તો હા પાડીશ. ઠીક છે પપ્પા, કાલે હું આપણા ઘરે લેતો આવીશ ને. હા, બોલાવી લે. બાકી પછી કોઈ નાટક નહીં. હા. હાલો, કાલે ખબર પડે રિઝલ્ટ હું આવશે. કારણ વગરનું કાલે મારે ગુસ્સે થવાઈ ગયું પપ્પા ઉપર. ના, બરાબર હતું બેટા. ઓહો, આજ તો દી કઈ બાજુ ઉઈકું? આ તાર પપ્પા હજી ઓફિસે નથી ગયા? એક કામ ના હોય તો ના પણ જાઓ ને. શું કામ છે એવું? એટલે ઓફિસે કામ ન હોય અને ઘરે કામ હોય તો ન પણ જાઓ ને. ઓફિસે તો હવે દેવીને સંભાળે છે એટલે પછી તમારે ચિંતા ઓછી કા ઓફિસની તો. અને આ ઘરે વળી શું કામ આવી પડ્યું બીજું? એક મહેમાન આવે છે હમણાં. જો પપ્પા, હું તમને કહી દઉં છું, હું કોઈ છોકરો નહીં છું. પછી ન કહેતા કે મારું અપમાન થાય છે ને આ થાય છે. એ તો જે દિવસે સગાઈ કરવાની થાય તો છોકરા તો જોવા પડે ને. હા, તું પસંદ કરે ના કરે એ વાત પછીની વાત છે. પણ હવે એ છોકરીની મરજી નથી હમણાં લગ્ન કરવાની, તો હું કામ તમે પરાણે ઉતાવળ કરો છો? ઠીક છે, આજે એને જોવા માટે છોકરો નહીં આવે, બસ તો કોઈ બીજા મહેમાન આવશે. બીજા એટલે કાંઈ છોડ તો પાડો અમને. અરે તો આવશે હમણાં એટલે વાત થઈ જશે, તમને જોવા મળી જશે કોણ છે શું છે. પપ્પા, તમે કહો તો અમને એ પ્રમાણે રસોઈની બધી તૈયારી કરવાની ખબર પડે. મહેમાન રોકાવાના છે કે ચા પાણી પી નીકળી જવાના છે. હા, તમે અચાનક કહો છો કે મહેમાન આવે છે. હવે અમારી મા દીકરીને પછી રસોઈની તૈયારી જોવી. એનો પણ સમય આપીશ તમને, વિચારવાનો, રસોઈ બનાવવાનો બધો સમય આપીશ. ઓકે? તાર પપ્પા ખરા ને નિકિતા, એને છે ને આમ ગોળ 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 વાતો ગુમાવવાની બહુ આદત છે ને આપણને આમ છે ને એવા રાખે ને ટેન્શનમાં કે વાતમાં શું હશે. લે આવું કરે. મેં કઈ ગોળ ગોળ વાત કરી? ખુલાસો તો કર્યો. એણે કીધું હું છોકરો નહીં જોઉં, ના પાડી દીધી કે ભાઈ તારા માટે છોકરો નહીં બોલાવું. બીજી વાત રસોઈની ને તમારા કામ નહીં કરી તો એ પણ મેં કીધું તમને સમય આપીશ. પછી ગોળ ગોળની વાત જ ક્યાં આવે? પણ આમાં અમે તમને એમ પૂછીએ છીએ કે આજે ઘરે કોણ મહેમાન આવે છે? તમારે છે ને પહેલી વાત તો અધીરાઈ બહુ. કોઈ પણ વસ્તુ મારું કામ હોય એટલે અધીરાઈથી જ વાત કરવાની. એ આવશે એટલે ખબર પડી જશે, ચિંતા નહીં કરો. કે સાહેબો જાણે ગુલાબનો છોડ. હેલો. હા સિટી. અરે આવી રીતે બોલાવીશું? મસ્તી કરું છું. હવે મારી વાત સાંભળ. હવે જે વાત કરી રહ્યો છું ને એ એકદમ સિરિયસ છે, બરાબર છે? સિરિયસ? અને તું બોલ બોલ. તું કર લે મજાક, એક કામ કર. અરે બોલ ને. હા, સાંભળ. હવે આપણે બંને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તો છીએ જ. હા તો હા તો હવે એ વાત મારા ઘરે પડી ગઈ છે, ખબર એની. શું? હા હા હા, પણ સાંભળ, બીવાની કાંઈ જરૂર નથી. મારા પપ્પાએ છે ને કાલે તને મળવા માટે ઘરે બોલાવી છે. શેના માટે પણ? આપણા મેરેજ માટે. ઓ હેલો હેલો. હા. તને આવું કોણે કહી દીધું કે હું તારી સાથે મેરેજ કરીશ? લે, તો આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છીએ, આપણે રિલેશનમાં છીએ, તો આગળ જતા આપણે મેરેજ
તો કરવાના જ હતા ને. રિલેશનમાં છીએ ને એ વાત અલગ છે. મેં આજ સુધી તારી સાથે કોઈ દિવસ મેરેજની વાત નથી કરી દેવ, એ તો તને ખબર છે ને. આ સ્વીટી તું આ શું બોલે છે? સાચું બોલું છું. એટલે તારા મગજમાં જે આ બધા મેરેજના વિચારો ફરે છે ને એ કાઢી નાખજે. મારે તો તારી સાથે ખાલી રિલેશન જ રાખવું હતું. બાકી આ મેરેજ વિશે તો કઈ થોડી એમને હું તારી સાથે મેરેજ કરી લઉં. એટલે તું મારી સાથે નહીં કરું. તે જે સાંભળ્યું એ જ. તારી સાથે હું મેરેજ નહીં કરું. અને સાંભળી લે, આ તો મને એમ હતું કે નહીં ચલો આની સાથે રિલેશન રાખવું, આ સારો માણસ છે આ તે, પણ નહીં. એ તો મને પૂછ્યા વગર, મારું ડિસિઝન લીધા વગર સીધી તારા ઘરે મેરેજની વાત કરી દીધી. એટલે હવે છે ને તું આજ પછી મારા ફોનમાં ક્યારેય ફોન ના કરતો. મારી વાત તો સાંભળ. હાલો સ્વીટી મેરેજ નહીં કરે. શું વિચારીને આણે મારી સાથે મેરેજનું વિચારી લીધું? બુદ્ધિ વગર. આવું કેમ કર્યું? મને એમ હતું કે એકના લીધે મારા મગજનો આખો ડખો થઈ ગયો છે. કાંઈક તો કરવું પડશે. કાંઈ ચાલુ એને મળી આવું. એટલે એ ક્યાં જાશો? આ ખાવા ટાણે? આવું હમણાં. એટલે પણ આ કોક તાર પપ્પા એમ કહેતા હતા કે કોક મહેમાન આવવાના છે. નથી આવવાનું મહેમાન. કોઈ નથી આવવાનું મહેમાન. પણ એમાં ગરમ હું થાશો આટલો બધો? અરે પણ શું તમે બધા સવારના મંડાણા છો? મહેમાન આવવાનું, મહેમાન આવવાનું, મહેમાન આવવાનું. નથી આવવાનું મહેમાન. પપ્પા હમણાં પૂછતા હતા મહેમાન આવવાનું છે કે ક્યારે આવવાનું છે, શું કરવાનું છે. ઈ પણ તે કીધું હશે કે મહેમાન આવવાના છે. તાર પપ્પાએ મને કીધું તું કે મહેમાન આવે છે. હા તો મેં તમને કીધું ને કે મહેમાન નથી આવવાના. હવે બીજી વાર પૂછો. કાંઈ નથી પૂછવું. આમ સીધો જવાબ એ નથી દેતો. અને ખાવા ટાણે ક્યાં જાશો? આમ ખાઈ લે પેલા. કેટલી વાર તમને કીધું છે કે ઘરની બહાર ક્યારેક કોઈક જવાની વાત કરે ને તો ખાવાની વાત નહીં કરવાની. ખાવા ટાણું થયું હોય ને તો ખાવાની જ વાત કરવાની હોય. તમે જાઓ અંદર ને ખાઈ લો. હવે મને પૂછતા નહીં. નહીં કહું કોઈ દી. આ તાર બાપાને જેમ સમજતો જ નથી. હું જ જઈને ખાઈ લઉં છું. જા ખાવું હોય તો ખા, નકર કાંઈ નહીં. હા ખાઈ લો. આ ભૂખા રહેવાની અરે દેવ, હું આજે ઓફિસે નથી ગયો તારા માટે. ઘરે પણ તારી મમ્મીને ને બેનને બેને વાત કરી કે આજે મહેમાન આવવાના છે અને તું અહીંયા આવીને બેઠો છે. સ્વીટીને લઈને ન આવ્યો ઘરે? પપ્પા જો એક શબ્દ ના બોલતા. એ બાબતે આપણે કોઈ વાત નથી કરવી અત્યારે. એટલે પણ થયું શું? સ્વીટી ન આવી? એ બધું પછી વાત છે. આવી ન આવી અત્યારે મારે એના વિશે વાત નથી કરવી. મારો અત્યારે છે ને મગજ ખરાબ છે. પણ કોઈએ તને કંઈ કીધું છે? ના, મને કોઈ કંઈ કીધું નથી. અરે તને કોઈએ કંઈ કીધું નથી, કંઈ બન્યું નથી તો તારો મગજ ખરાબ કેમ છે? જો પપ્પા, જે હોય તે હું મારી રીતે મારું જોઈ લઈશ. પણ અત્યારે આ બાકી બધી વાત કરવાની કોઈ જરૂર નથી. અરે પણ તું કે દિલ ખોલીને વાત ન કરે તો મને હું ખબર કે ભાઈ તારે સમસ્યા શું થઈ છે. અરે પપ્પા, શું દિલ ખોલીને વાત ન કરે? દિલ ખોલીને વાત ન કરે. નથી કોઈ સમસ્યા. મારે નથી વાત કરવી તમારી સાથે કોઈ. અરે 2 મિનિટ શાંતિથી અહીંયા બેસવા આવ્યો તો બેસવા પણ નહીં દેશો. પ્રશ્ન પૂછ જ કરો છો. મારે છે ને તમારી સાથે કોઈ વાત નથી કરવી અત્યારે. તમને કીધું ને એકવાર, એમાં સમજ પડે છે તમને? જો પપ્પા, તમને કહી દઉં, મારો માઇન્ડ અત્યારે ફૂલ ડિસ્ટર્બ છે અને હું અત્યારે કોઈની સાથે વાત કરવા માટે તૈયાર નથી. એટલે પ્લીઝ તમે બધા છે ને મને આમ થોડોક ટાઈમ એકલો છોડી દો. અરે પણ હા, અને અચાનક શું થયું? એણે જેમ કીધું, એની જે મરજી હતી એ બધું કરવા તો હું તૈયાર થયો છું.
છતાં મારા પર ગુસ્સો કરીને ગયો. કંઈક તો પ્રોબ્લેમ છે. યા દેવી યા. હા કરું. અરે આ શું હતું એટલા જોરથી? શું હતું એટલે? હું અહીંયા ગામમાં ગાંડો થઈને ફરું છું અને તું અહીંયા શાંતિથી બેઠી છું. તને ના પડી છે ને તારે મારા ઘરમાં પગ નહીં મૂકવાનો. ઘરમાં પગ નહીં મૂકવાનો. અહીંયા શું કામ આવ્યો? મારા મમ્મી છે અંદર જા. શું કામ આવતું? મારા ઘરમાં બધાને હું કહીને બેઠો છું કે હું સ્વીટી સાથે મેરેજ કરીશ અને અહીંયા તે એક જ ગામમાં હું મેરેજ નહીં કરું. શું છે આ બધું? હા તો તારા કાનમાં કઈ પ્રોબ્લેમ છે? મેં તને કીધું તું ને કે મારે તારી સાથે લગ્ન નથી કરવા, તો તારા ભેજામાં વાત નથી ઉતરતી. સ્વીટી, જો તું હજી મજાક કરતી હોય ને તો બંધ કરી દેજે, કેમ કે મારો ગુસ્સો છે ને આસમાને પહોંચી ગયો છે. બસ હો, આ તારું સાંભળવા માટે હું અહીંયા નથી. મારા જ ઘરમાં આવીને મને ધમકી આપે છો હે? ધમકી નથી આપતો. સાંભળ, આ તું તારું ચપડ છે ને એ બીજા આગળ જઈને કરજો. તારું સાંભળવા માટે હું અહીંયા નથી. જ્યાં સુધી રિલેશન રાખવું તું ત્યાં સુધી મેં રાખ્યું, અને મારા મનની મરજી ભાઈ, એમાં કઈ થોડી ફોર્સ છે કે આ મારા માથે છાપ મારી દીધી છે કે તારે લગન આ દેવ સાથે જ કરવા પડશે. એક મિનિટ, એટલે હા જે તારા અને મારા રિલેશન હતા એ એક ખાલી સમય મર્યાદા પૂરતા જ હતા. હા એટલે હવે તું મારી સાથે મેરેજ નહીં કરે? એલા ગાંડો થઈ ગયો છું. 10 વખત કીધું હું તારી સાથે લગ્ન નહીં કરું. તું હવે છે ને ચોખ્ખા શબ્દમાં સાંભળી લે. આ બધો છે ને ખાલી ને ખાલી ટાઈમ પાસ હતો. શું ટાઈમ પાસ? ટાઈમ પાસ, ટાઈમ પાસ. હવે આને કઈ સમજાય તો. ટાઈમ પાસ. હા, સમજી ગયો. બધું બરાબર સમજી ગયો. શું કીધું? ટાઈમ પાસ. ટાઈમ પાસ. ટાઈમ પાસ. ટાઈમ પાસ. ટાઈમ પાસ. દેવ, તારી આટલી હિંમત મારા ઘરમાં ઊભો રહીને તે મારી ઉપર હાથ ઉપાડ્યો? ટાઈમ પાસ. ખરેખર તે મારી સાથે બહુ બધો ટાઈમ પાસ કર્યો. કેટલો ઉત્સાહ હતો કાલ સુધી. સાલું મનમાં નહોતું કે આને ટાઈમ પાસ કહેવાય. તને ખબર છે, આ તને મળવાનું, તારી સાથે ફરવા જવાનું, તારી સાથે હોટલમાં જવાનું, આ બધું તારી સાથે તો શરૂ કર્યું તું. બહુ મસ્તી કરતો હતો પેલા હું, બહુ મસ્તી કરતો. અરે પેલા હું એમ તો કહું ને તો આ 2 દિવસ પહેલાની જિંદગી બહુ મસ્ત હતી. સાલી આજ જેટલું મને દુઃખ છે ને એ અત્યારના આટલા વર્ષોનું ભગવાને મને એક સાથે આપી દીધું. ટાઈમ પાસ. દુઃખનું નામ ટાઈમ પાસ. સાલું અત્યાર સુધી ખબર જ ન પડી કે મારી સાથે રમત રમાય છે, પાસા ફેંકાય છે અને આગળ જતું રહેવાય છે. સાચી વાત છે ને? એટલે આમાં તારો કોઈ વાક જ નથી. વાક તો બધોય મારો. અત્યાર સુધી કોઈ વાતને મેં સિરિયસ લીધી જ નથી ને, એટલે કઈ રીતે ખબર પડે કે કોણ આપણી સાથે સારી અને સાચી રીતે રહી છે ને કોણ આપણી સાથે ટાઈમ પાસ કરે છે. પત્યું આ તારું ભાષણ પત્યું. આ ઓલા 12 વર્ષે કેમ બાવો બોલ્યો હોય એવી રીતના શરૂ થઈ ગયો. લવ ગુરુ છો તું?
10 વખત તને સમજાવ્યું હા કે ભાઈ લવ હોય પણ જરૂરી નથી બધી જગ્યાએ લવ હોય ત્યાં મેરેજ થાય અને મેં તો તારી સાથે લવ કર્યો જ નથી. સાંભળ, આ તારા ઇમોશનલ થવાના નાટક છે ને એ કોઈક બીજા પાસે કરજે. મારું ઘર છે, નીકળ આ લઈથી. તું આને હજી નાટક જ કરે છે? નાટક જ છે મારી માટે તો. જો આ બધું નાટક જ છે. અને આજે જે આ લાફો માર્યો છે ને આ ભૂલ તે કરી છે, બાકી આજ પછી છે ને મને મોઢું ના બતાવતો. આ જો મેં તો બીજો બોયફ્રેન્ડ ગોતી લીધો છે. તારી કરતાંય સારો, તારી કરતાંય વધારે પૈસા વાળો, જે મારી બધી જરૂરિયાત પૂરી કરી શકે, જ્યારે જે વસ્તુ કહું એ બધી આપી શકે. નહીં કે મારે એની સામે લાલચ આવવા પડે કે લાવ આટલા પૈસા દે, 20,000 વાપરા તો એનો મારે હિસાબ દેવો પડે. એવો નહીં હો ને. એટલે હવે સાહેબ ઊભા થાવ અને નીકળો કે પછી ધક્કા મારીને કાઢું. નહીં ધક્કા તો તે ઓલરેડી બહુ બધા દઈ દીધા છે ને. હવે તારા ઘરમાં બેસીને પણ શું કરવા? એ બસ હવે મારે તારું નથી સાંભળ. ઊભો થા. આ તમે લોકો છે ને આમ નો સમજો. તમારું લોકોનું અપમાન કરીએ ને તો જ ખબર પડે. જા નીકળ અહીંથી. કમાતો તો છો નહીં, બાપના પૈસે જલસા કરે છો અને લગ્ન કરવા છે. પેલા જા અને કમાતો થા, 2 પૈસાની આવક કરતો થા, પછી છોકરી હચવાશે કોક. આ તારા બાપનું એટીએમ મને આપે છે અને પાછો મારી ઉપર જ રોફ ફેંકે છે. તારા એટીએમ ના બધા જવાબે મારે દેવાના. હાલ લે આ તારું એટીએમ, રાખ તારી પાસે. આવા તો મને 70 એટીએમ મળી રહેશે અને તારી કરતાંય સારા છોકરા મળી રહેશે જે મને સાચવે અને એટીએમ આપે, પૈસા આપે અને મને પૂછેય નહીં કે મારે એને હિસાબે ના દેવો પડે. હજી જોવે છે શરમ વિનાનો. નીકળ. જી ઊભો છે. નીકળ એમ કહું છું. નીકળ અહીંથી. હા, આટલી સાચવા પછી પણ જો તું મારી ન થઈ શકી ને તો તું બીજાની શું થવાની? લાગે છે દીદી હાય હું આયા શું કરે છે? આ શું છે દેવ? આ જે હોય છે જે હોય તેને હું પૂછું છું એનો જવાબ દે. આ શું કરસ તું હવે? તું આયા શું કરે? હું અહીંયા બરાબર જ આવી છું. આ તે નવા શું નાટક ચાલુ કરી દીધા છે પાછા? તું અંદર રાખ્યું અંદર અંદર નથી જાવું. અને આ ક્યારથી ચાલુ કર્યું તે બધું? ક્યારથી ચાલુ કર્યું છે? એટલે હવે તું મને આ વિશે પૂછે ક્યારથી મૂકી દે. તું મૂક. જો હું કાંઈ બીજું ખોટું કરું ને એ પેલા દારૂ મૂકી દે. હું નહીં મૂકું દેવ. આટલા તારા નાટક ઓછા હતા કે ત્યાં નવા નાટક ચાલુ કર્યા છે? હે 1 મિનિટ મૂકી દે. નહીં મૂકી દે. હું મૂકીશ ને હું પપ્પાને કહેવા જાઉં છું. અરે પપ્પાને કેવા જાવ છે તારે? હા પપ્પાને નહીં, આખી સોસાયટીને, આખા ગામને કહી દે જા. જા કહી દે પપ્પાને. વાહ સાલા બધાય ધમકી જાય કરે છે જિંદગીમાં. સિરિયસ ને ધમકી આની સિવાય કાંઈ હોતું જ નથી. ખાલી એક સ્વીટી મળી હતી એ કરવી નીકળી. ઇટ્સ ઓકે, તારા વગર પણ જીવી લઈશ દોસ્ત. હે
ભગવાન, આ છોકરો હજી નથી આવ્યો. કેટલું મોડું કર્યું છે જાણે. અરે શું છે? આ દેવો હજી નથી આવ્યો. કેટલું મોડું થયું છે. અરે ખબર નહીં આજકાલ એના મગજ પર શું ચાલે છે. અને આજે તો ગાર્ડનમાં હિંચકે બેઠો હતો ને તો ત્યાં આવ્યો અને એ બોલ કરતો હતો. બસ કોઈ વાત સાંભળતો નહોતો મારીને, બહુ ગુસ્સામાં હતો. એવું તો હું થયું તે તમારી હારે એને ગુસ્સો કર્યો? અરે મેં તો પેલા મહેમાનને લઈને આવવાની વાત હતી ને, એ વાતને લઈને પૂછ્યું તો મને ગુસ્સો કરીને કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, મારે આજે મારું મગજ ખરાબ છે ને આ છે તે છે, મારું અપમાન કરતો હતો. સારું લ્યો હજી ચડાવો એને માથે એટલે મારું ને તમારું ને બધાયનું અપમાન કરે, બાકી ન રાખે ને કોઈ નહીં. અરે મને કઈ થોડી ખબર હતી કે આટલો બધો છકી જશે. મને તો એમ કે ભાઈ આપણે એક દીકરી છે ને એક દીકરો છે, દીકરી કાલ સાસરે વહી જાય પછી આપણા ઘરમાં કોણ વધે. મેં કીધું એને લાડકોડથી રાખીએ તો એ પણ ખુશ રહે ને. હા એટલે જ અડધી રાત સુધી ઘરે નહોતો આવતો. હવે તો એનું બહુ વધી ગયું તું મોડે લગી બહાર રહેવાનું, તોય કોઈ દી તમે પૂછ્યું નથી. એ બધું તો ઠીક, પણ અત્યારે આટલી રાતે એ ક્યાંય ગયો હશે? હા, મને એ ચિંતા થાય છે કે ક્યાંય ગયો હશે. ભલે હું બોલું એની માં સૌ વઢું, પણ મારો એક તો જીવ બળતો હોય ને. હવે એને ગોતવા ગયા કંઈ મળે નહીં, આપણે બેસીને રાહ જોઈએ, બીજો જ કોઈ રસ્તો નથી. બીજું તો શું થાય? હાલો. પપ્પા તમે જુઓ, શું થયું? તમે એકવાર બહાર નીકળીને દેવની હાલત તો જુઓ. અરે પણ શું થયું છે દેવને? શું થયું છે? અરે શું બાકી રાખ્યું છે એ બોલો. એકવાર જઈને એની હાલત જુઓ. પણ એને પોતાની ભાન નથી. અરે ક્યાં છે મારો દેવ? મને બતાવો, મને ટેન્શન આવે છે. ચાલ. मेरा दिल तोड़ा है, मुझको अकेला छोड़ा है, ऐसे न એ આ શું હાલત કરી છે? આ શું છે? દારૂ પીને આવ્યો છે? दारू અરે નાલાયક, તને કઈ શરમ આવે છે કે નહીં? शर्म दारू એ. पीવામાં शर्म હોય. તમારે પીવો છે? મારો મારો અરે તું ચૂપ બેસ. મારો દારૂ કેમ મૂકી દીધો? હરામખોર, તને કઈ શરમ આવે છે કે નહીં? અરે તારી કઈ એવી ઈચ્છા હતી કે જે મેં પૂરી નથી કરી? તને એટલો વિચાર ન આવ્યો કે સમાજમાં મારા બાપની આબરૂ ધૂળ ધાણી થઈ જશે? કેટલો પ્રેમ આપ્યો છે દેવ મેં, કઈ મનોકામના એવી છે તારી કે આ પરિવારમાં અધૂરી રહી છે? શું કામે કર્યું હે? આ બધું શું કામે કર્યું? સીટી સીટી મને છોડીને જતી રે પપ્પા. પપ્પા પપ્પા મને સીટી જોઈ છે, મને લાવી દો ને પપ્પા. શું કામે તને છોડીને જતી રહી? તારી કઈક ભૂલ હશે ને? પપ્પા મેં કોઈ ભૂલ નથી કરી. મારાથી બસ એક જ ભૂલ થઈ છે. 100% એને મેં પ્રેમ કર્યો. અરે તમારું આપેલું એટીએમ મેં એને આપી દીધું. શું? પપ્પા એને મારી પાસે મારી સાથે ટાઈમ પાસ કર્યો. નાલાયક, એણે જે તારી સાથે કર્યું છે ને એવું તે અમારી સાથે કર્યું છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજે, આજ પછી તારી જે કાંઈ માથાકૂટ હોય બહાર રાખજે. દારૂ પીને આજ પછી ઘરમાં આવ્યો ને તો ધક્કા મારીને કાઢી મૂકીશ. ધમકી? હા ધમકી. મને ધમકી? હા તને ધમકી. દેવ, જોયું ને, આ તમારા વધારે પડતા લાડનું પરિણામ. જે માંગ્યું એ લાવી દીધું. અરે વર્ષો પહેલા તમે જો આને લાફો માર્યો હોત ને તો આજે ઈ તમને લાફો ન મારત. અરે હું તો એક દીકરાના પ્રેમમાં અંધ થઈ ગયો હતો.
એક બાપ તરીકેની ફરજ પૂરી કરતો હતો. મને શું ખબર. બાપ તરીકેની ફરજ? વાહ, તમારી બાપ તરીકેની ફરજ ખાલી તમારા દીકરા પૂરતી જ હતી? દીકરી પૂરતી તો હતી જ નહીં. તમે દેવને એટલો મોઢે ચડાવ્યો હતો, એના પ્રેમમાં એટલા આંધળા બની ગયા હતા કે તમે મારી સાથે જે અન્યાય કરતા રહ્યા ને પપ્પા, એ તમને દેખાતું જ નહોતું. દેવે ભણવાની ના પાડી તો તમે એને ઓકે કહી દીધું. હું આટલી એજ્યુકેટેડ છું, ચલો મને કોઈ વાંધો નથી. દેવને જ્યાં જવું હોય ત્યાં બધી જગ્યાએ જવા દેતા, પણ મને તો ઘરની બહાર પગ ના મૂકવા દેતા. કેમ? કેમ કે તમારા ઘરની આબરૂ વહી જાય. હવે આ શું છે? આણે આ કર્યું, તમારા ઘરની આબરૂ ના ગઈ? મને જે છોકરો મને નહોતો ગમતો એ છોકરાને અહીંયા લાવીને બેસાડી દીધો. મારે નહોતા કરવા એની સાથે લગ્ન, તોય તમે મને એમ કીધું કે તારે ત્યાં જ લગ્ન કરવા પડશે. મારી ઉપર તમે બધી પ્રકારની બળજબરી વાપરી. આની ઉપર કહીએ જ નહીં. એ બહાર જઈને આવા નાટક કરતો તોય તમને કઈ વાંધો નહોતો. આટલો બધો અન્યાય શું કામ પપ્પા? શું કામ? હા બેટા, તું દીકરી છું ને એટલે સમાજમાં હંમેશાથી દીકરીને અન્યાય થતો આવ્યો છે. જો આ જન્મ દેનાર બાપ જ આટલો અન્યાય કરતો હોય તો પછી સમાજનો તો આપણે શું વાંક કાઢવાનો? સમાજ એટલે દીકરી સાથે અન્યાય કરે છે, પણ કોઈ પહેલ નથી કરતું કે દીકરા દીકરીને એક સરખો ન્યાય આપે. એ તો બધી કહેવાની વાતો હોય છે કે દીકરો દીકરી એક સમાન છે, પણ જ્યારે હકીકત હોય છે ને ત્યારે છે ને ભેદભાવ થઈ જ જાય છે બધાથી. હા બેટા, તારી વાત મને આજે સમજાય છે. આ દેશની વીરાંગનાઓએ કેટલી સાબિતીઓ આપી છે, છતાં પણ હરેક મા બાપ દીકરીને કમજોર સમજતા એવા છે. અને બેટા, તારી સાથે અમારી અન્યાય કરવાનો કોઈ હેતુ પણ ન હોય. એક ડર હોય કે દીકરો ગમે ત્યાં ભટકીને રાતે ઘરે આવશે અને સલામત આવશે, પણ દીકરીને કંઈ પણ થઈ જશે તો સમાજને મોઢું નહીં બતાવી શકીએ. બસ હરેક મા બાપને આ એક ડર છોડી અને દીકરી પર વિશ્વાસ મૂકવાની જરૂર છે કે મારી દીકરી પણ એક વીરાંગના છે, એક રાણી લક્ષ્મીબાઈ જેવી છે, એવી મજબૂત છે કે દુનિયાના કોઈ પણ જુલમ સામે મારી દીકરી લડી શકે છે. એક એવો વિશ્વાસ દીકરી પર કરવો જોઈએ જે બેટા હું નથી કરી શક્યો. પણ આજથી હું તને વચન આપું છું, તું મને પૂછ્યા વગર ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યારે ઘરે આવી શકે છે. હું કોઈ દિવસ તને રોકટોક નહીં કરું. પૈસા માટે, વસ્તુ માટે તારે કોઈ વસ્તુની પરમિશન લેવાની નથી. ગમે ત્યાં હરવા ફરવા જવું હોય અને ગમે એની સાથે જવું હોય, મારી કોઈ દિવસ રોકટોક નહીં. મારી દીકરી રાણી લક્ષ્મીબાઈ જેવી મજબૂત અને પોતાનું રક્ષણ કરી શકે એવી છે એવું મારા દિલમાં બેસાડી દઈશ. અને આ નાલાયકને જેવો હોશમાં આવે ને એટલે તરત ગાડીમાં નાખીને ઓફિસે લઈ જઈશ અને રોજ આવવાનું મારી સાથે, જવાનું મારી સાથે, અને મારી મરજી વગર એક મિનિટ પણ બહાર નહીં જવા દઉં. ના પપ્પા, મને ખબર છે ભાઈ પણ સુધરી જશે. બસ એને તમારી સલાહની જરૂર છે અને થોડીક એવી સ્ટ્રિક્ટનેસની.